આ ચંપકભાઈ ઇન્ડિયાથી આવે છે તેના ને વર્ષોથી અમેરિકા આવે છે બધી જગાએ પહેલાં સાધુ સંતોને ભણાવતા હતા, હવે અત્યારે શ્રાવકોને ભણાવે છે. અહીંયા અમેરિકામાં બધા સેન્ટરોમાં જઈ ને પ્રવચન પ્રભુની વાણી બધાને સંભળાવે છે. તો આજે આપણે ત્યાં પધાર્યા છે. તો મને એમ લાગ્યું કે આ એક એવી વસ્તુ છે, પ્રસંગ છે આપણા જીવનના માટે. રોજ આપણે બધા પરમ સુખની શોધમાં રહ્યા છે, પણ એ સુખ ખરેખર રહ્યું છે કે નહીં આપણી પાસે ખબર નથી, ને રહેશે કે નહીં એ બી ખબર નથી. ગેરંટી છે કે નથી જ રહેવાનું, છતાં પણ એની પાછળ દોડી છે. તો આપણે એટલું એવા સુખ માટે ન દોડી જે પરમેનન્ટ રહે આપણી પાસે. ચંપકભાઈ. નિપ્પાણમગ્ગે વરજાણ કપ્પમ પાણાશિયાશેષકુવાઈ દપ્પમ મહ્યમ જીણાણમ શરણમ બુહાણમ નમામિ નિત્યં તે જગપહાણમ. જન્મ એ વિકૃતિ છે, મરણ એ પ્રકૃતિ છે, અને ચારિત્ર એ સંસ્કૃતિ છે. જન્મવું એના જેવો બીજો કોઈ મોટો ગુનો નથી. દુનિયાની અંદર કોઈ પણ માણસ મોટો ગુનો કરે એને ફાંસીની સજા મળે છે. તો અહીં જે જન્મ નામનો ગુનો કરે એને મૃત્યુ નામની ફાંસીની સજા ચોક્કસ મળે છે. કોઈ પણ જીવ એવો નથી હોતો કે જન્મ થાય પણ મૃત્યુ ન થાય. એટલે જે જન્મ થવું એ જ મોટામાં મોટો અપરાધ, એ જ મોટામાં મોટો ગુનો. અને જન્મ થવાનું કારણ એ છે કે આપણા કર્મો, એના કારણે એને ભોગવવા માટે જન્મ ધારણ કરવો પડે છે. આ દુનિયામાં જેટલા પણ દુઃખો છે એ બધા જ દુઃખનું મૂળ માત્ર ને માત્ર જન્મ છે. વૃદ્ધાવસ્થાનું દુઃખ પણ જન્મ એ એમાં કારણરૂપ છે. જન્મ થયો તો વૃદ્ધાવસ્થા આવી, જન્મ થયો તો આદિ વ્યાધિને ઉપાધિ હોય, જન્મ થયો તો શરીર રોગોથી ઘેરાયેલું રહે, જન્મ થાય તો વિયોગનું દુઃખ એ જીવને સહન કરવું પડે છે. એટલે આપણે મૃત્યુને રોકી નથી શકતા, પણ જન્મને રોકી શકીએ છીએ. આપણે જન્મને રોકવાનો પુરુષાર્થ કરવાનો છે. આપણે એ કરવાનું છે કે હવે જન્મવું જ ન પડે, કારણ કે મૃત્યુ તો ચોક્કસ છે. ક્યારે પરમાત્મા પાસે કોઈ એવી પ્રાર્થના નથી કરતું કે મારું કદાપી મૃત્યુ જ ના આવે. એવી પ્રાર્થના કોઈ દિવસે સફળ થાય પણ નહીં. ચક્રવર્તીઓ જેવાને પણ આ દુનિયામાંથી વિદાય લેવી પડે. દેવલોકમાં ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થયા પછી પણ એનું આયુષ્ય પૂર્ણ થતાની સાથે એને પણ ત્યાંથી વિદાય લેવી જ પડે. કોઈ પણ જીવ હોય એ આનાથી બચી નથી શકતો. તો કરી શું શકાય? તો કે એને સુધારવાનું છે. જે પણ મૃત્યુ છે એ મૃત્યુને સુધારવાનું છે. મૃત્યુને સુધારવું એને શાસ્ત્રીય પરિભાષામાં સમાધિ મરણ એ નામથી આપણે એને ઓળખીએ છીએ. અને એટલે જ પરમાત્મા પાસે વારંવાર સમાધિ મરણની યાચના કરીએ છીએ. મૃત્યુ તો નિશ્ચિત છે, પણ એ મૃત્યુ સમાધિપૂર્વકનું થાય. જેના જીવનમાં શાંતિ હોય એને મૃત્યુ વખતે સમાધિ પ્રાપ્ત થાય. જેને મૃત્યુ વખતે સમાધિ પ્રાપ્ત થાય એની પરલોકમાં સદગતિ પ્રાપ્ત થાય. પણ આપણે સદગતિથી પણ અટકી નથી જવાનું, કારણ કે આપણો આત્મા અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનો છે. પણ એક વખતે સદગતિ મળી ગઈ એટલા માત્રથી એ આપણું ઠેકાણું નથી પડી જવાનું. એટલા માટે કાયમ માટેનું જે સુખ છે એ આપણે મેળવવું છે. અને આ દુનિયાના બધા જ ધર્મો, બધા જ જીવો હંમેશા મોક્ષને જ ઈચ્છે છે. મોક્ષ શબ્દને જાણતા હોય કે ન જાણતા હોય, પણ એને જવું છે તો મોક્ષમાં જ. તમે કોઈને પણ પૂછો, ભાઈ તને સુખ જોઈએ કે દુઃખ? એનો એક જ જવાબ હશે, મને સુખ જોઈએ. બીજો ક્વેશ્ચન કરો, તને કેટલા સમય માટેનું સુખ જોઈએ? મને પરમેનન્ટ સુખ જોઈએ. આ પરમેનન્ટ સુખ મોક્ષ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ આપણને પ્રાપ્ત થાય નહીં. પણ આપણે સુખની વ્યાખ્યા જુદી કરીએ છીએ. આપણે એમ સમજીએ છીએ ખાવામાં સુખ, પીવામાં સુખ, હરવા ફરવામાં સુખ, મોજ મજા કરવામાં સુખ. પણ હકીકતમાં આમાં ક્યાંય સુખ હોતું નથી. હંમેશા આ તો બધું ઔષધ છે. જો સુખની વ્યાખ્યા શું? સુખ કોને કહેવાય? તો કે જેને ભોગવતા કદાપી થાક ન લાગે એનું નામ સુખ. હવે બોલો, ખાવાનું એમાં જો તમે સુખ માનો તો એને ભોગવતા તમે થાકી જાઓ છો કે નહીં? ભાઈ પેટ ભરાઈ જાય
એટલે બસ હવે નહીં, હવે નહીં, હવે નહીં. તો એટલો અર્થ એ કે ખાવામાં સુખ નથી. ખાવું એ તો ઔષધ છે, દવા છે. આપણે દવા લઈએ તે દવા રાજી થઈને ખાઈએ કે ન છૂટકે ખાવી પડે છે માટે ખાઈએ, તો આ દવા છે. કેમ દવા લેવાની જરૂર પડી? ભાઈ ભૂખ નામનો રોગ લાગુ પડ્યો છે માટે ખાવા નામની દવા લેવી પડે છે. તરસ નામનો રોગ લાગુ પડ્યો છે માટે પીવા નામની દવા લેવી પડે છે. થાક નામનો રોગ લાગુ પડ્યો છે માટે ઊંઘ નામની દવા લેવી પડે છે. એટલે જેને સુખ કહીએ છીએ તે સુખ છે જ નહીં, એ દવા જ છે, એ ઔષધ જ છે. તો આપણે એની અંદર આનંદ કેવી રીતે માની શકીએ? કે એટલે આ બધો ભોગવટો એ શાના કારણે કરવો પડે છે? આ શરીર છે માટે આ બધું ભોગવવાનું આવે છે. આપણે તો શરીર વગરના બનવું છે, શરીર જ નથી જોઈતું. જે જન્મે તેને શરીર હોય, જેનો જન્મ જ ન હોય તો શરીર પણ ન હોય. એટલે આપણે અશરીરી બનવાની સાધના કરવી છે. આજના દિવસે મોટા ભાગનો વર્ગ જન્મદિવસ ઉજવતો થઈ ગયો છે. ખરેખર તો જન્મદિવસ એકમાત્ર પરમાત્મા એનો જન્મ થાય એ જ ઉજવાય, બાકી કોઈનોય જન્મદિવસ ક્યારે પણ ઉજવાય નહીં. કારણ કે બધાનો જન્મ દુઃખનું કારણ છે. એકમાત્ર ભગવાન એ જન્મે છે તો બધા જ જીવોને શાતા મળે છે, સુખ મળે છે. આપણા જન્મથી કેટલાય જીવો દુઃખી થાય છે. કારણ કે જન્મીએ એટલે ખાવા પીવાની જરૂર પડે, અને ખાઈએ પીએ એટલે કોઈને કોઈ જીવની હિંસા કરવી પડે, ત્યારે જ પેટ ભરાય, એના વિના પેટ ન ભરાય. એટલે એ રીતે આ મોટા પાપો જન્મ થવાના કારણે જ સેવવા પડે છે. એટલે જો તમે જન્મદિવસ ઉજવો એનો અર્થ એ થાય કે તમને જન્મ બહુ ગમે છે માટે જન્મદિવસ ઉજવો છો. એટલે કર્મ સત્તા તમને જન્મ આપ્યા જ કરશે, અને આપણે તો એમાંથી મુક્ત થવું છે. જો મુક્ત થવું છે તો પછી આને ઉજવાય નહીં. જો ઉજવવો જ હોય તો એની રીત એ હોય, એની પદ્ધતિ એ હોય કે જન્મ દિવસે સારા કાર્યો કરીએ. કોઈ પણ પ્રકારના વૃદ્ધાશ્રમમાં જઈને તમે કોઈને ખાવાનું આપી આવો, અથવા તો હોસ્પિટલની અંદર જઈને ફ્રૂટ્સ આપી આવો, કોઈને દવા આપી આવો. તો એવી રીતે કરીને જન્મદિવસ એ રીતે ઉજવાય. જ્યારે આજના દિવસે આપણે જન્મદિવસ કેક કાપીને ઉજવતા હોઈએ છીએ, એટલે એનો એક પ્રકારનો આનંદ વ્યક્ત કરીએ છીએ. એ આનંદ આપણને જન્મ આપ્યા જ કરે. કારણ કર્મસત્તાનો નિયમ છે કે જે તમને ગમે તે તમને આપે. હંમેશા તમારા ઘરની અંદરનું ફર્નિચર તમને બહુ ગમે છે તો તે સમયે કર્મસત્તા એમ કહેશે કે ભાઈ તને આ ફર્નિચર બહુ ગમે છે, એક કામ કર, હવે તું ઉદ્દય તરીકે એ જ ફર્નિચરમાં ચાલ્યો જાય, કારણ કે તારું ફર્નિચર તને બહુ ગમે છે. તો હવે આ જન્મમાંથી તારે ઉદ્દય તરીકે જવું પડશે. કોઈ સ્ત્રીના કાળા વાળ જોયા પછી મનની અંદર પરિણામ એ ઊભા થયા કે વાળ બહુ સુંદર છે, અને તે જ વખતે જો આયુષ્ય બંધાઈ ગયું તો કર્મસત્તા એમ કહેશે કે જા, તને વાળ બહુ ગમે છે ને, ત્યાં જૂ થઈને એમાં બેસી જા, એટલે એ સરસ થશે. નાયગરાનો ધોધ એ જોઈને જો બહુ આનંદ આવે છે તો કર્મસત્તા કહેશે કે ભાઈ તને આ નાયગરાનો ધોધ જોઈને આનંદ આવે છે તો તું પણ ત્યાં એવી રીતે ગોઠવાઈ જા કે બીજા જોઈને તને જોઈને બીજા જીવો આનંદ પામે. એટલે હંમેશા જેવો ભાવ તેવો ભાવ. આયુષ્ય બંધ વખતે જો આયુષ્ય કર્મ એક એવા પ્રકારનું કર્મ છે કે લાઈફમાં માત્ર એક જ વખત બંધાય છે, પણ એ આપણને કહીને નથી આવતું કે હું ક્યારે આવવાનું છું. જે વખતે જન્મ્યા તે સમયે આપણને કહી દીધું કે હું તમારી કસોટી કરવા માટે આવીશ. ક્યારે આવીશ એ કંઈ નક્કી નથી, કોઈ પણ સમયે હું આવી શકું. માટે તમે હંમેશા જાગૃત રહેજો. સ્કૂલ કોલેજમાં એક્ઝામ આપવા જવાની હોય તો ખબર છે આ દિવસે આ પેપર લખવાનું છે, એટલે માણસ તૈયારી કરીને જાય, એ પેપર લખી શકે. અહીં તો આખા જીવનમાં ગમે ત્યારે આવશે, તો ક્યારે આવશે તે સમયે આપણા મનની સ્થિતિ કેવી છે. જો મનની સ્થિતિ સારી હશે તો સારી જગ્યાએ લઈ જશે,
મનની સ્થિતિ ખરાબ હશે તો ખરાબ જગ્યાએ પણ જીવને લઈ જશે. એટલે ખૂબ સાવધ બનવાનું છે. ખૂબ મનની અંદર સારા ભાવો, સારા વિચારો, કારણ કે સૌથી વધારેમાં વધારે પાપ આપણે જે બંધાય છે તે મનથી બંધાય છે. કારણ કે મનથી માણસ 1000 માણસનું પણ ખૂન કરી નાખે તો પણ આ મનને કોઈ જેલમાં પૂરતું નથી. એટલે મનથી પાપો થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. અને એના માટે મન ઉપર કંટ્રોલ કરવાનો છે. કારણ કે આપણે ત્યાં નિયમ છે કે મન પછી વચન અને કાયા, આપણા કર્મ કરવાના આ મુખ્ય 3 સાધન છે. કાયાથી પણ જીવ કર્મ કરે છે, વચનથી પણ જીવ કર્મ કરે છે અને મનથી પણ કર્મ કરે છે. અમારે ત્યાં એક દૃષ્ટાંત આવે છે કે મનથી એક મહાત્મા જેનું નામ પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભેલા છે. એકદમ ધ્યાન દશા, પગ ઉપર પગ ચડાવી સૂર્યની સામે દૃષ્ટિ રાખી સ્મશાનની અંદર એ ધ્યાનની અંદર ઊભેલા છે. તે વખતે ત્યાંથી શ્રેણિક મહારાજા પસાર થાય છે. પરમાત્માને જઈને પૂછે છે કે હે ભગવંત, આ હમણાં મરે તો ક્યાં જાય? ભગવાન કે 7મી નરકમાં. શ્રેણિક મહારાજા આશ્ચર્યથી ભગવાનને કહે છે, હે ભગવંત, આપ શું બોલી રહ્યા છો? હું તો જ્યારે પસાર થયો મેં તો એમને ધ્યાનસ્થ અવસ્થામાં જોયા અને આપ કહો છો 7મી નરક? ના ના, 7મી નરકમાં નહીં. હવે સર્વાર્થ સિદ્ધ મહાવિમાન, એટલે દેવમાં પણ શ્રેષ્ઠ પ્રકારના દેવ. અને જ્યાં હજુ જવાબ આપે છે અને થોડી જ વારની અંદર વિશિષ્ટ કક્ષાનું જ્ઞાન, જેને કેવલ જ્ઞાન કહેવામાં આવે છે, એની દુંદુભી પણ વાગી ગઈ. બોલો, આ બધી યાત્રા, ખાલી એક ક્ષણની યાત્રા 7મી નરકથી માંડી અને મોક્ષ સુધીની આ બધી યાત્રા મનથી થઈ ગઈ. જે સમયે ભગવાને 7મી નરકનો જવાબ આપ્યો તે સમયે પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનથી યુદ્ધ કરવા લાગ્યા હતા. કારણ કે એક દુર્મુખ નામનો દૂત ત્યાંથી પસાર થયો હતો. પોતે કોઈને રાજ્ય સોંપીને ચારિત્ર ગ્રહણ કરેલું અને હવે મારા પુત્રને આ લોકો આવી રીતે હેરાન કરી રહ્યા છે. એટલે મનની અંદર પેલાને મારવાના વિચારો ચાલ્યા અને વિચારોમાં બચી એટલે ગયા કે એમને આયુષ્ય ન બાંધ્યું. પણ તે સમયે નરક ગતિ બાંધી, આયુષ્ય ન બંધાયું. અને બીજી જ ક્ષણે માથા ઉપર હાથ ફેરવતા ખબર પડી કે અરે, હું તો સાધુ છું, મારાથી આવા વિચારો કેવી રીતે કરી શકાય? મેં કેટલી મોટી ભૂલ કરી. અને એમ કરીને તીવ્ર પશ્ચાતાપ ચાલ્યો અને એ પશ્ચાતાપમાંથી છેક કેવલ જ્ઞાન સુધી પહોંચી ગયા. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પશ્ચાતાપ એક એવું ઔષધ છે. આપણું જીવન એવું નથી હોતું કે આપણાથી એક પણ પાપ ન થાય. આપણે બધા સંસારી જીવો છીએ. ખાવા પીવા માટે, બધા માટે પાપ કરવું જ પડે છે. પણ એના પછી જો પશ્ચાતાપ ચાલ્યો તો એ પાપ કર્મ પણ દૂર થઈ જાય છે. બસ જીવન દરમિયાન આવા ઘણા બધા પાપો મનથી પણ સેવાઈ ગયા હશે, એનો પણ પશ્ચાતાપ. વચન દ્વારા પણ ઘણા પાપ સેવાઈ જાય. કોઈક વખતે આવેશમાં આવીને ન બોલવાના શબ્દો એ પણ બોલી જવાય, આવું પણ બને. કારણ કે ક્રોધ, આવેશ એટલો ભયંકર છે કે તે વખતે માણસ પોતાનું ભાન ભૂલી જાય છે. એક મા દીકરો પારકા કામ કરીને પોતાની આજીવિકા ચલાવે. નાનકડું ગામ, બહાર પાણી ભરવા ગઈ હતી અને આવતા થોડો સમય લાગ્યો. દીકરો થોડો વહેલો આવી ગયો સ્કૂલેથી અને કકડીને ભૂખ લાગી હતી. ચારે બાજુ નજર કરી, ક્યાંય ખાવાનું દેખાયું નહીં. માં આવી એટલે ગુસ્સામાં આવીને દીકરો બોલ્યો, આટલી વાર ક્યાં સૂળિયે ચડવા ગઈ હતી? અને માં પણ ગુસ્સામાં આવીને બોલી, તારા કાંડા કપાઈ ગયા હતા, તને ભૂખ લાગી તો રોટલા તો ઉપર છે, તારે લઈ લેવા જોઈએ ને. બસ આવેશમાં બોલાયેલા શબ્દો પછીના જન્મોની અંદર એ બંનેનો પતિ પત્ની તરીકેનો સંબંધ થયો. અને પેલી કન્યા
ઘરની બહાર ડાયમંડની બંગડીઓ પહેરીને ઉદ્યાનમાં ફરવા નીકળી છે અને તે સમયે ડાકુઓએ એના હાથ જ કાપી લીધા, કાંડા જ કાપી લીધા. કારણ કે તારા કાંડા કપાઈ ગયા હતા, આવું બોલાયું હતું, તેને સજા થઈ, એના કાંડા કપાઈ ગયા. અને બહુ બૂમાબૂમ કરી મૂકી, લોકો ભેગા થઈ ગયા. પેલા ડાકુ લોકોની પાછળ દોડ્યા, એને લાગ્યું કે હવે પકડાઈ જવાશે. એટલે એને જ્યાં પેલો દીકરો કે જેની જોડે આનું વેવિશાળ થયેલું એ ગામની બહાર મંદિરના ઓટલા ઉપર સૂતો હતો અને ત્યાં દાગીના મૂકીને ભાગી ગયા. એટલે આને સૂળીની સજા થઈ. કેમ? તું સૂળીએ ચડવા ગઈ હતી, આવું બોલાયું તો એને સૂળીએ ચડવું પડ્યું. માટે આવેશમાં આવીને આવો કોઈ પણ શબ્દ પણ આપણાથી બોલાઈ જાય, આપણા શબ્દથી કોઈને દુઃખ પહોંચી જાય તો પણ આવા ઘોર કર્મો આત્મા ઉપાર્જન કરે અને એની સજા એ પણ જીવને ભોગવવી પડે. એટલે જેવી રીતે મન દ્વારા, વચન દ્વારા, એવી રીતે કાયા દ્વારા પણ. તો કાયા દ્વારા એક દ્રઢ પ્રહારી કે જેને 4 હત્યાઓ કરી નાખી અને 4 હત્યા કર્યા પછી એને પશ્ચાતાપ થયો કે મેં આ શું કર્યું. ગૌ હત્યા, બ્રાહ્મણની હત્યા, સ્ત્રીની હત્યા અને બાળકની હત્યા, એક વખતમાં 4 હત્યાઓ કરી. પશ્ચાતાપનો કોઈ પાર નથી. પણ માત્ર પશ્ચાતાપથી આ કર્મ કેવી રીતે દૂર થાય? 4 હત્યાઓ કરેલી છે. એટલે નગરના દરવાજા ઉપર કાયોત્સર્ગ ધ્યાનની અંદર ઊભા રહી ગયા અને એ ધ્યાનની અંદર તેવા જ સમયે લોકોએ પથ્થર મારો ચલાવ્યો. કારણ કે આ ખૂની છે, આ ખૂની છે એમ કરીને લોકો પથ્થરોના પ્રહારો કર્યા કરે. છેક ગળા સુધી પથ્થરો આવી ગયા. તે વખતે આ મહાત્મા વિચારે છે કે ભાઈ આમ હત્યારો, મહાત્મા તો હવે થશે, પણ એ વિચારે છે કે હવે જો મારું મુખ જ નહીં દેખાય તો લોકો મને હેરાન કેવી રીતે કરશે, અને હેરાન નહીં કરે તો મારા કર્મો કેવી રીતે ખપશે. મેં તો બીજાના પ્રાણ લીધા છે, આ લોકો તો બિચારા માત્ર મને પથ્થરનો પ્રહાર જ કરે છે, મારા કોઈ પ્રાણ લેતું નથી. અને એ ભાવની અંદર ધીમે ધીમે પથ્થરો ખસેડ્યા, બીજા દરવાજે જઈને ઊભા રહી ગયા, ત્યાં પણ લોકોએ પથ્થર મારો ચલાવ્યો. ત્રીજા દરવાજે ઊભા રહ્યા, ત્યાં પણ પથ્થર મારો ચલાવ્યો. અને ચોથા દરવાજે પહોંચ્યા અને લોકો હવે આ તો મહાત્મા છે એમ સમજીને એની પૂજા કરવા લાગ્યા. કેમ? જે કર્મ 4 હત્યા કરીને બાંધેલું હતું એ કર્મ કાયા દ્વારા આ રીતે નગરના 3 દરવાજે ઊભા રહીને પથ્થર મારાને પ્રસન્નતાપૂર્વક સહન કર્યો. એનાથી એનું એક કર્મ ખલાસ થઈ ગયું અને એ જ ભવની અંદર કેવલ જ્ઞાન પામી અને છેક મોક્ષે પહોંચી ગયા. બોલો, મન, વચન અને કાયા, આ ત્રણેય ઉપર કેટલો બધો કંટ્રોલ કરવાની જરૂર છે. અમારે ત્યાં એક વંદિતતા નામનું સૂત્ર છે. એ સૂત્રમાં કાયણ કાયસ્સ પડિક્કમે વાયસ્સ વાયાએ મણસા માણસી યસ્સ સબ્બ સવયાઈ આરસ્સ. કોઈ પણ પ્રકારનો દોષ જો મનથી લાગ્યો હોય તો એ દોષને મનથી જ દૂર કરવાનો છે. મનથી કોઈનું ખરાબ વિચારી લીધું તો મનથી જ એના માટે સારું વિચારી અને એ કર્મને દૂર કરવાનું છે. વચનથી કોઈના માટે ખરાબ બોલાઈ ગયું તો એ જ વચનથી પરમાત્માની સ્તુતિ કરી, ગુરુની સ્તુતિ કરી અને કર્મને દૂર કરવાનું છે. કાયા દ્વારા કોઈ પાપ થઈ ગયું તો કાયાને તપ વગેરે દ્વારા કરીને એ કાયાથી જ કર્મને દૂર કરવાનું છે. તો આપણા કર્મ કરવાના આ 3 સાધનો છે. આપણે તો છેક સમાધિ મરણની કક્ષાએ પહોંચવું છે. એ કક્ષાએ પહોંચવા માટે સૌથી પહેલું કાર્ય તો એ કરવું પડે કે જીવન દરમિયાન જેટલા પણ અપરાધો થયા છે, જો બધા જ મોટા અપરાધોને આપણે જાણતા હોઈએ છીએ. નાની ભૂલો જીવન દરમિયાન થઈ હોય એ કદાચ ભૂલી જવાય એવું બને, પણ કોઈ મોટી ભૂલ આપણાથી થઈ ગઈ હોય તો જીવનના છેલ્લા શ્વાસ સુધી એ આપણને યાદ હોય છે. પણ જો એનો પશ્ચાતાપ ન કર્યો, પ્રાયશ્ચિત્ત ન કર્યું તો જીવનના અંત સમયે એ ભૂલ આપણને હેરાન કરશે. તે સમયે
આપણને વિચાર આવશે, મારાથી આવું પાપ થઈ ગયું, આવું પાપ થઈ ગયું, આવું પાપ થઈ ગયું, હવે મારું શું થશે? તે વખતે આપણા હાથમાં કાંઈ બાજી રહી નહીં હોય, કારણ કે આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે. એટલે એ યાદ ના આવે એના માટે જેટલા પણ જીવન દરમિયાન આવા દોષો સેવાઈ ગયા છે, ભૂલો થઈ ગઈ છે, એને મન, વચન અને કાયાથી યાદ કરીને આ મારું પાપ મિથ્યા થાવ, મારું પાપ મિથ્યા થાવ, મારું પાપ મિથ્યા થાવ, મારાથી આ મોટી ભૂલ થઈ ગઈ છે, એટલે એનો પશ્ચાતાપ જો ચાલ્યા જ કર્યો તો એ પાપ ધોવાઈ જશે. અને પાપ ધોવાવાના કારણે એ પાપની સજા એ પણ આપણે ભોગવવી નહીં પડે. એવું નથી કે જેટલા કર્મો તમે બાંધો એટલા બધા જ કર્મો ભોગવવા જ પડે. જો બધા જ કર્મો ભોગવવા જ પડે તો જીવનો ક્યારેય કર્મથી છુટકારો થાય જ નહીં, જીવ ક્યારેય મોક્ષે ન પહોંચી શકે. એટલે આપણે જે પણ પાપ એ તો થાય, છદ્મસ્ત છીએ, દોષવાળા આપણે છીએ, એટલે કોઈને કોઈ પ્રકારની ભૂલ તો થવાની જ છે, પણ ભૂલનો પશ્ચાતાપ એ પાપને ધોઈ નાખે છે. તો આપણે એ રીતે જેટલા પણ જીવનની અંદર દોષો સેવાઈ ગયા હોય યાદ કરીને મિચ્છામિ દુક્કડમ, જે પણ વ્યક્તિની સાથે આપણું વૈર બંધાયું હોય, પહેલા નંબરમાં બંધાવવું જ ન જોઈએ. કોઈ પણ વ્યક્તિ એને આપણી તરફ ગમે તેટલો ખરાબ રીતે પણ વર્તાવ કર્યો હોય તો એને પણ આપણે ભૂલી જ જવાનું છે, યાદ રાખવાનું જ નથી. પણ યાદ રાખી લીધું અને બંને જણને પરસ્પર વૈર ભાવ એ જો ઊભો રહી ગયો તો કર્મસત્તા એકને બીજા ભાવમાં ઉંદર તરીકે મૂકશે તો બીજાને બિલાડા તરીકે મૂકશે, એકને વાઘ તરીકે ધકેલશે તો બીજાને બકરી તરીકે ધકેલશે, એકને સાપ તરીકે મોકલશે તો બીજાને નોળિયા તરીકે મોકલશે. એકબીજાને જોતાની સાથે જ વૈર ઉછળી પડે એવા ભવો, એવા જન્મો આપણે કરવા પડે. તો આવું ન થાય એટલા માટે વૈર વૃત્તિનું વિસર્જન, કોઈની જોડે વૈરનો પરિણામ જ નહીં. જે પણ ખરાબ થયું છે એનું કારણ આપણે પોતે પૂર્વજન્મની અંદર એનું કંઈક ખરાબ કર્યું છે, માટે આપણું ખરાબ થયું. જો આપણે કોઈનું ખરાબ ન કર્યું હોય તો આપણું ખરાબ કોઈ દિવસે કોઈ કરી શકે નહીં. એટલે અમારે ત્યાં તો આવા ઘણા બધા દૃષ્ટાંતો જોવા મળે. એક દૃષ્ટાંત એવું છે, બોલો શાકભાજી તો આપણે રોજ સુધારીએ છીએ, ઘરની અંદર દરરોજ શાકભાજીની આપણને જરૂર પડે છે, રોજ સુધારીએ. અમારે ત્યાં એક દૃષ્ટાંત એવું આવે કે એક કોઠીબડું, ગામડામાં કોઠીબડું કે નાનું ચીબડું, એ નાના ચીબડાની છાલ ઉતારી અને રાજી થયા, અને જે કર્મ બંધાયું એ કર્મથી એક મુનિના ભવની અંદર ઉત્તમ પ્રકારની સાધના કરી રહેલા છે મુનિ, અને જેને કહેવાય 3 ઉપવાસના પારણે 3 ઉપવાસ, જેને અમે અઠ્ઠમ કહીએ છીએ, એના પારણે અઠ્ઠમ, છઠ, અઠ્ઠમ આવા બધા તપ કરીને શરીરને એકદમ સુકાવી નાખ્યું છે. અને પોતાના જ નગરની અંદર જ્યારે આવે છે, એના બેન જુએ છે, સંસારી બેન, એની આંખમાંથી અશ્રુ ટપકી પડ્યા, મારા ભાઈની આ દશા. અને રાજા ઊંધી કલ્પના કરે છે કે મારી પત્નીને નક્કી આની જોડે કંઈક સંબંધ છે. રાજાએ જોયું નથી કોણ છે, અને ઓર્ડર કરે છે જાવ આ સાધુની ચામડી ઉતારી આવો. અને ત્યાં ગયા ચામડી ઉતારવા માટે. તે વખતે મહાત્માએ કહ્યું ઊભા રહો. એને એમ ન કહ્યું કે ભાઈ તારા રાજાએ કેમ આવો ઓર્ડર કર્યો, જરાક પૂછી તો આવ. જો પૂછવા ગયા હોત તો કદાચ આ સજા ન થાત, કારણ કે બંને સાડો બનેવી હતા, એટલે આ સજા થાત નહીં. પણ આવું કાંઈ પૂછ્યું નહીં. એને કહ્યું તારે તારા રાજાનો ઓર્ડર છે, તું ઓર્ડર પ્રમાણે જ કરજે, પણ પહેલાં મને ટટ્ટાર ઊભો રહી જવા દે, કારણ કે નહીંતર મારું શરીર એકદમ ક્રૂસ થઈ ગયું છે. તું ચામડી ઉતારવા જઈશ, તારા હાથમાં લોહી નીકળશે, એટલે પહેલાં મને ટટ્ટાર ઊભો રહી જવા દે, પછી તું ચામડી ઉતાર. ચડમડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતા રસ ઝીલે રે, ક્ષપક શ્રેણી આરોહણ કરીને કઠિન કર્મને પીલે રે. એક બાજુ શરીર ઉપરથી ચામડી ઉતરતી ગઈ
બીજી બાજુ આત્મા ઉપરથી કર્મ ઉતરતા ગયા. પણ કેમ આવું બન્યું? તો કે પ્રસન્નતાપૂર્વક સહન કર્યું. જો સામનો કર્યો હોત તો પાછા કર્મ બંધાયા હોત અને કર્મને ભોગવવા માટે એને વળી પાછો જન્મ ધારણ કરવો પડત. પણ એણે આ સજાને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લીધી, સહન કરી લીધું ક્ષમતાપૂર્વક, અને મોક્ષની અંદર તે પહોંચી ગયા. તો બસ આપણે દુઃખ આવે તેવા સમયે પણ પ્રસન્નતા રાખવાની છે. ભાઈ કારણ શું? દુઃખ વખતે પ્રસન્નતા કેમ રાખવાની? તમારા ઘરની અંદર લગ્ન પ્રસંગ હોય, તમારો સગ્ગો ભાઈ તમારાથી બોલતો નથી, ઘરે જઈ આવ્યા અને એને જોડે એના ઘરે જમી પણ આવ્યા, એને સમજાવીને આવ્યા, ભાઈ ઘરે પ્રસંગ છે એટલે આવજે. સમાજમાં ખરાબ લાગે, સગ્ગો ભાઈ હાજર ન હોય તો કેવું લાગે? અને ભાઈ પણ સમજી જાય અને લગ્ન પ્રસંગમાં હાજરી આપે. તો જ્યારે હાજરી આપે ત્યારે હસતું મોઢું હોય કે મોઢું બગાડે? શું થાય? આપણો ભાઈ આવી રીતે પ્રસંગમાં આવ્યો હોય તો આપણે હસતું મોઢું રાખીને એનું સ્વાગત કરીએ. તો એમ જીવનમાં જે પણ દુઃખ આવે છે એનું સ્વાગત કરવાનું છે. એ સ્વાગત એટલા માટે કરવાનું છે કે આપણે એને ઇન્વિટેશન આપ્યું છે. ઇન્વિટેશન વગર એ દુઃખ આવ્યું નથી. કેન્સરનો પણ રોગ આવ્યો તો ઇન્વિટેશન આપ્યું છે. અસાતા વેદનીય નામનું કર્મ આપણે બાંધ્યું છે. બીજા જીવને દુઃખ પહોંચાડ્યું તે સમયે આપણે ઇન્વિટેશન આપી દીધું કે ભાઈ હવે મને પણ દુઃખ આવવાનું છે, કારણ કે મેં બીજાને દુઃખ આપ્યું છે, માટે મારા જીવનમાં દુઃખ ચોક્કસ આવશે. એટલે કોઈ વખતે જ્યોતિષી પાસે જઈને હાથ બતાવવાની જરૂર નથી. જે આપ્યું છે એ જ મળશે, એના સિવાય બીજું કાંઈ ક્યારેય મળવાનું નથી. દુઃખ આપીને આવ્યા છીએ તો દુઃખ ભોગવવાની તૈયારી રાખવાની. પછી એ આવે તે સમયે મોઢું બગાડવાથી શું ફાયદો? એ સમયે કમ્પ્લેન કરવાથી પણ શું ફાયદો? જે પણ આવ્યું પ્રસન્નતાપૂર્વક વધાવી લો, કારણ કે એને આપણે ઇન્વિટેશન આપેલું છે. એટલે જે પણ કર્મની પણ એક પ્રામાણિકતા જુઓ, એની ખાનદાની જુઓ. જે પણ કર્મ જ્યારે ભોગવવાનું આવે છે તે સમયે લલાટ ઉપર લખાઈને નથી આવતું કે ભાઈ તું પૂર્વજન્મમાં તે વ્યભિચાર સેવ્યો હતો માટે તને આ સજા કરું છું, પૂર્વજન્મમાં તે ચોરી કરી છે માટે તને આ સજા કરું છું. અહીંની ખાનદાની કેટલી? જો આપણા લલાટ ઉપર આ બધું લખાઈને આવતું હોત તો આપણને કોઈને એકબીજા સામે જોવાનુંય મન ન થાત. આપણે એવા કાળા કામો કરીને પૂર્વજન્મોમાંથી અહીં આવ્યા છીએ. ક્યાંક સારું કામ થઈ ગયું છે એટલે આ મનુષ્યનો જન્મ મળી ગયો છે. આ મનુષ્યનો જન્મ બહુ ઓછા જીવોને મળે છે, કારણ કે એની સીટ નક્કી છે. લોકસભા આદિની સીટ જેમ નક્કી હોય, પણ એ સીટોની તો સંખ્યામાં વધઘટ થઈ શકે, પણ આ મનુષ્ય જીવનની જે સીટ છે એની સંખ્યામાં ક્યારેય વધઘટ થતી નથી. કોઈ પણ વખતે વસ્તી ગણતરી કરવા જવાની જરૂર નહીં. ગર્ભ જ મનુષ્યોની સંખ્યા ફિક્સ બતાવી છે. એકની સંખ્યા એને ડબલ કરો એટલે 2, 4, 8, 16, 32, 64 આમ કરતાં કરતાં 96મો નંબર જે પણ આવે એ વખતે તમારી સંખ્યા 29 આંકડા જેટલી, 29 આંકડા આવી રીતના થઈ ગયા. અને એ જેટલી સંખ્યા થાય એટલા જ મનુષ્ય હોય. એનાથી એક પણ ઓછો મનુષ્ય ક્યારેય ન હોય, એનાથી એક પણ વધારે મનુષ્ય ક્યારેય ન હોય. જેટલાનું મૃત્યુ થાય એ જ વખતે એટલા જીવો મનુષ્યપણામાં આવે. એટલે આપણે અનંત જીવોમાંથી સિલેક્ટ થઈને ઇલેક્શનની અંદર આપણે આટલા ચૂંટાઈને આવ્યા છીએ. અને હવે જો સીટનો દુરુપયોગ કરીએ તો શું થાય? પછી બીજી વખત ઇલેક્ટ ન થવાય. એટલે બીજી વખતે આ જન્મ, માનવ જન્મ તે આપણને પ્રાપ્ત ન થાય. તો જન્મ જો થઈ જ ગયો છે, જન્મવો એ ગુનો છે, પણ તેમ છતાંય કર્મે આપણને એ જન્મના ગુનાની સજા કરી જ દીધી, તો પછી આપણે જન્મને સુધારવાનો પુરુષાર્થ કેમ ન કરીએ? અમે દરરોજ પરમાત્મા પાસે 7 વખત પ્રાર્થના કરીએ છીએ, કારણ કે અમારે ત્યાં દિવસમાં 7 વખત
પરમાત્મા સન્મુખ જઈને ચૈત્ય વંદન કરવાનું હોય એમાં અમે બોલીએ સમાધિ મરણમ ચ બોહિ લાભો, એટલે અમને સમાધિ મરણની પ્રાપ્તિ. પણ માત્ર બોલવાથી કાંઈ સમાધિ મરણ મળી ન જાય. બોલીએ, પ્રાર્થના કરીએ, એ તો ગદગદ હૈયે જો પ્રાર્થના થાય તો એ મળે. અને ગદગદતા ત્યારે આવે કે જાણે આપણને એના વિના ચેન જ ન પડે. એટલે મૃત્યુ સમયે એવો હોવો જોઈએ કે આપણે હસતા હોઈએ ને દુનિયા રડતી હોય. જન્મીએ ત્યારે શું હોય? આપણે રડતા હોઈએ ને દુનિયા હસતી હોય. આમ જન્મવું એ ગુનો છે. અને તેમ છતાંય લોકો તે સમયે પેંડા વેચે છે. આ એક જાતનો આપણો વ્યવહાર છે કે વ્યવહારમાં માણસનો જન્મ થાય તે વખતે લોકોમાં પેંડા વેચાય અને મૃત્યુ થાય તેવા સમયનો વ્યવહાર કેવો. આજના દિવસે તો તમારે બધા ઈમેલ થઈ ગયા કે પછી ફોન થઈ ગયા. પહેલાના સમયમાં લોકો પત્રો લખતા હતા અને પત્રમાં લખે કે ફલાણા ભાઈ દેવાગત થયા છે. સામેથી જવાબ આવે કે એ ભાઈ દેવાગત થયા છે, જાણીને બહુ દુઃખ થયું છે. તો ક્યાં નરકમાં જાય તો આનંદ થાય? મરે તો મરવાનું તો નક્કી હતું. મોક્ષમાં તો આ કાળમાં નથી જવાના એ પણ નક્કી છે. એ દેવમાં ગયા તો સારું થયું, એમાં શું ખોટું થયું? પણ વ્યવહાર આપણો એક એવો છે કે મૃત્યુ કોઈને ગમતું નથી અને તેમ છતાંય આવ્યા વિના રહેવાનું નથી. આ એક નક્કી છે. જે ભય સંજ્ઞા જે આપણે કહીએ, ભય આપણને વધારે ને વધારે ભય મૃત્યુનો છે. પણ મૃત્યુનો ભય કોને લાગે? ઝૂંપડું છોડીને મેલમાં જવાનું હોય તો રડવાનું કે હસવાનું? આનંદ થાય. ઝૂંપડું છોડીને મેલમાં જવાનું છે. આ શરીર જ્યારે જીર્ણ થઈ જાય અને દિવ્ય શરીર પ્રાપ્ત થવાનું હોય તો એ સમયે રડવાનું શાના માટે? પણ તેમ છતાંય આપણે રડીએ છીએ. એ રડીએ છીએ એનું કારણ એ છે કે જીવનની અંદર ભગવાને કહ્યું છે એ પ્રમાણેના કામો આપણે નથી કર્યા. એટલે મનમાં ડર છે કે અરે હવે મારું શું થશે? આ મૃત્યુ તો આવી ગયું. અહીં બધું જે પણ પૈસા વગેરે કમાયા એ બધું અહીંથી છોડીને જવાનું, મૂકીને જવાનું. બોલો, મૂકીને જ જવાય ને કે લઈને જવાય? લઈને જવાય. લઈને જવાય. મારે તમને એ જ કેવું છે આજે કે તમારા બધા ડોલર તમે બીજા જન્મમાં સાથે લઈને જાઓ. લઈને જવાય. હું મુંબઈથી અહીં આવ્યો, મને ખબર હતી મારો રૂપિયો અહીં કામ નથી લાગવાનો, એટલે હું ડોલરમાં કન્વર્ઝન કરીને અહીં આવ્યો. તો અહીં ડોલર મને કામ લાગે છે. તમારા ડોલરનું પુણ્યમાં કન્વર્ઝન કરાવી દો, તમે બીજા ભાવમાં સાથે લઈ જઈ શકો. જે પણ છે એને સાથે લઈ જાઓ. અહીં મૂકી જઈને શું કરશો? અને અહીં મૂકી ગયા તો એ આપણું નથી. આપણું કર્યું જે સારા માર્ગે ખર્ચાયું એ આપણું. જેટલું પણ અહીં રહી ગયું એના ઉપરની મૂર્છા, એના ઉપરની આસક્તિ, એના ઉપરનું મમત્વ એ આપણા આત્માને દુર્ગતિ એટલે ખરાબ ગતિ. ખરાબ ગતિ એટલે નરક ગતિ. ખરાબ ગતિ એટલે તિર્યંચ ગતિ. જે ગાય, ભેંસ, ઘોડા, બકરી, ઊંટ, સાપ, અજગર, મગરમચ્છ આવા બધા જે ભવો છે એ ખરાબ ભવો કહેવાય. પણ આપણી ઈચ્છા નહીં હોય તોય જો એ સારા કામો નહીં કરીએ તો ત્યાં જવું પડશે. એની અંદર આપણને ઓપ્શન આપવામાં નથી આવતું, ભાઈ તમારે ક્યાં જવું છે. આપણે જીવન દરમિયાન જે કાર્યો કર્યા એ કાર્ય પ્રમાણે જ આપણને જન્મ મળવાનો છે. કોઈ વખતે એવું પણ બને જીવન સારું પસાર કરવું પડે, પણ જ્યારે આયુષ્ય આવી ગયું બંધાવાનો સમય, તે વખતે દુર્ગતિનું આયુષ્ય બંધાઈ જાય. કૂતરાની યોનિમાં પણ જીવ ચાલ્યો જાય. તો તે સમયે તમે સારું કામ કર્યું એ પણ તમને મળશે, પણ પછી કેવી રીતે મળે? ભાઈ તમે કૂતરા તરીકે આવ્યા એ ખરાબ થયું, પણ તમને ગાડીમાં ફરવા મળે, રહેવા માટે મોટો બંગલો મળે, ખાવા માટે આઈસ્ક્રીમ મળે, એ બધું પણ મળે. પણ આપણે એવી યોનિમાં જવું છે. એ તિર્યંચ ગતિ છે કે જે આપણા આત્માને બહુ મોટું નુકસાન કરે છે. એટલે જે મનુષ્ય ગતિ છે, આટલો સરસ માનવ જન્મ આપણને પ્રાપ્ત થયો છે, તો જેટલો પણ સદુપયોગ, જેટલા પણ સારા ભાવો, સારા વિચારો,
સારા વિચારો એટલે કેવા વિચારો? જીવ તરફના કેવા વિચારો? આપણને જે પણ દુનિયામાં દેખાઈ રહ્યું છે એ માત્ર જીવ દેખાય છે અને પૂતગલ દેખાય છે. આ બે સિવાય ત્રીજું કાંઈ જ આપણને દેખાતું નથી. અહીં આપણે બેઠેલા બધા ભલે જીવ તરીકે કહેવાઈએ, પણ જીવ હોવા છતાંય કોઈના આત્માને હું કે તમે જોઈ શકતા નથી. જે પણ દેખાઈ રહ્યું છે એ બધાનું શરીર દેખાઈ રહ્યું છે, પૂતગલ દેખાઈ રહ્યું છે, આત્મા કોઈનો દેખાતો નથી. પણ તેમ છતાંય છે ચોક્કસ, કારણ કે આપણી હલનચલન આદિની જે પણ પ્રવૃત્તિ થઈ રહી છે અંદર આત્મા છે માટે થાય છે. એ જ્યારે માણસ મૃત્યુ પામે છે તે સમયે એની આંખ હોવા છતાં એ આંખથી જોઈ શકતો નથી, નાક હોવા છતાં નાકથી સૂંઘી શકાતું નથી, ચામડી હોવા છતાં એનાથી સ્પર્શ થતો નથી, કારણ કે એમાંથી આત્મા નીકળી ગયો છે. તો શું કરવાનું? કે જ્યાં જ્યાં આત્મા દેખાય છે આ રીતે પણ જે દેખાય ત્યાં આપણે 4 પ્રકારના વિચારો કરવાના છે. 4 વિચાર. એક વિચારે આ દુનિયાના બધા જીવો મારા મિત્ર છે, કોઈ પણ મારો દુશ્મન નથી. ઘણા લોકો એમ કે મારે ઘણા મિત્રો છે. મિત્રો ઘણા નહીં, મિત્રો બધા જ હોવા જોઈએ. એક પણ જીવ આપણો મિત્ર ન હોય તો આપણે મોક્ષે ન પહોંચી શકીએ. જગતના બધા જ જીવો જ્યારે આપણા મિત્ર બને ત્યારે જ આપણું કામ થાય. એટલે આ રીતે આપણી મિત્રતા જગતના તમામ જીવો તરફ. કોઈ પણ જીવ આપણો દુશ્મન જ નહીં. એટલે હવે ક્યારે એવું નહીં બોલવાનું મને કારેલાનું શાક નથી ભાવતું. જે આવું જો બોલ્યા તો એ પણ તમે કારેલું પણ જીવ છે, વનસ્પતિ જીવ છે. એમાં તમે મિત્રતાના બદલે શત્રુ પણ જોયું, મને નથી ભાવતું. એટલે એ પણ શત્રુનો ભાવ થઈ ગયો, એ પણ ભાવ ન થયો. એટલે ભગવાન આપણા ઉપર પ્રસન્ન છે કે નહીં એ આપણને ખબર કેવી રીતે પડે? એની પારાશીશી શું? કે ભગવાન આપણાથી નારાજ છે કે ભગવાન આપણાથી પ્રસન્ન છે? તો એની પારાશીશી એ છે કે જો જગતના બધા જ જીવો આપણાથી પ્રસન્ન હોય તો ભગવાન આપણા ઉપર પ્રસન્ન છે, અને એક પણ જીવ આપણાથી નારાજ હોય તો ભગવાન આપણાથી પ્રસન્ન નથી. એટલે આપણા ઉપર ભગવાનની પ્રસન્નતા છે કે નહીં એની પારાશીશી આ છે કે દુનિયાના બધા જ જીવો એને આપણી તરફ પ્રેમ. જો પ્રેમ આપીએ તો પ્રેમ મળે, આ નિયમ છે. પ્રેમની અંદર હંમેશા ત્યાગ હોય છે, જ્યારે રાગમાં સ્વાર્થ હોય છે. જ્યાં પણ આપણા સંબંધીઓ જેટલા પણ છે ત્યાં આપણને રાગ છે એટલે સ્વાર્થ છે. એ મારું આ કામ કરી આપશે, એ મારું આ કામ કરી આપશે, એ સ્વાર્થ છે. સ્વાર્થ ક્યાંય ન હોવો જોઈએ. ભગવાને બધાને પ્રેમ આપ્યો અને થયું શું? ભગવાને બધાને પ્રેમ આપ્યો એના કારણે ભગવાનને શું મળ્યું? તો કે ભગવાન જ્યારે ચાલે ને ત્યારે વૃક્ષો પણ નમસ્કાર કરે ભગવાન. એ વનસ્પતિ છે એ પણ નમસ્કાર કરે. અતિવૃષ્ટિ ન થાય, અનાવૃષ્ટિ ન થાય, પાણી પણ અનુકૂળ બની જાય. ભગવાનને ચાલવું હોય તો સોનાના કમળો એની મેળે આગળ ચાલે, તો પૃથ્વી પણ ભગવાનને અનુકૂળ બની જાય. એટલે આપણે જો બીજાને પ્રેમ આપીએ તો આપણને પ્રેમ મળે, બીજાને આપણે પ્રેમ ના આપીએ તો આપણને પ્રેમ મળે. તો આ જીવનની અંદર જીવ તરફ જગતના બધા જ જીવો મારા મિત્ર છે. એક પણ દુશ્મન હોઈ શકે નહીં. કોઈએ મારું કરોડનું નુકસાન કર્યું એ પણ મારો મિત્ર છે, કારણ કે પૂર્વજન્મમાં કદાચ મેં એનું કાંઈ લીધું હશે, એ મારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચૂકવવાનું આવ્યું. એટલે એક હંમેશા એ વિચાર કરવાનો કે કોઈ આપણી પાસેથી લઈ ગયું અને પાછા નથી આપતો તો એ વિચારવાનું મારું દેવું ચૂકતે રહે. આવો જો વિચાર કરશો તો દુઃખ થઈ થાય. અને બીજો વિચાર એ કે ધારો કે આપણું દેવું નહોતું તો શું? તો કે તો ભાઈ તારું ત્યાં જમા થયું, ઇન્વેસ્ટમેન્ટ થયું, બીજા ભાવમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળશે, એટલે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. એટલે જગતની અંદર જે પણ ઘટનાઓ બને છે એ બધી જ ઘટનાના મૂળની અંદર આપણું પોતાનું સારું કે ખરાબ કર્મ કામ કરતું હોય છે. એટલે એ રીતે જો આપણે વિચારીએ તો કોઈ દિવસે દુઃખી ન થવાય.
એટલે બધા જ મારા મિત્ર છે. કોઈ આપણને ગાળ પણ આપે છે, અપશબ્દ પણ બોલે છે, એને પણ સીધી રીતે લેવાનું. કોઈ એમ કહે સાના, તે વખતે એને એમ કહેવાનું, ભાઈ મને આજે ખબર પડી તું મારો આટલો નજીકનો સ્વજન છે, મને આટલા દિવસ સુધી ખબર નથી કે તું આપણે શાળા બનેવીનો સંબંધ છે, આજે ખબર પડી કે આટલો સરસ આપણો સંબંધ છે. એટલે કોઈ પણ વખતે કોઈ વ્યક્તિ કંઈ પણ ગરમ થઈને પણ બોલે તો તેવા સમયે પણ આપણે ક્ષમતાપૂર્વક સહન કરવાનું છે. ભગવાન મહાવીર જન્મતાની સાથે એટલી તાકાત કે એક પગના અંગૂઠાથી મેરુ પર્વતને ધ્રુજાવી દે, અને એવી તાકાતવાળા પણ પ્રભુ જેના પણ ઉપસર્ગો, કોઈએ પગમાં આવીને ખીર રાંધી, કોઈએ કાનમાં ખીલા ઠોક્યા, કોઈએ એક રાતમાં 20 ઉપસર્ગો કરી દીધા, બધું ક્ષમતાથી સહન કરે. બસ આ એક સૂત્ર આપણે જીવનમાં અપનાવી લઈએ તો પણ આપણું મરણ ખરાબ ન થાય. ભગવાનનું સૂત્ર હતું ક્ષમતાપૂર્વક સહન જ કરવાનું, સામનો ક્યારેય કરવાનો નહીં. પણ આપણું સૂત્ર છે થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. આ આપણું સૂત્ર છે, એ બદલાવવું પડે. આવા સૂત્રથી આપણું કાંઈ ઠેકાણું ન થાય. એના કારણે ભટકવું જ પડે, સંસારની અંદર પરિભ્રમણ જ કરવું પડે. એટલે જગતના બધા જ જીવો મારા મિત્ર છે. બીજો પરિણામ, જે ગુણવાન છે તો એના ગુણને એનો આપણે એપ્રિશિએશન, અમે અનુમોદના શબ્દ બોલીએ પણ તમે ઇંગ્લિશની અંદર એપ્રિશિએશન કરો કે કોઈનામાં પણ નાનકડો પણ ગુણ છે તે ગુણ જોઈને રાજી થવાનું, પણ એની ઈર્ષ્યા ન થવી જોઈએ. એ ગુણ જોઈને રાજી થાવ. લાભ શું થાય તો કે એ ગુણ આપણામાં આવે. તમે બીજા કોઈના ગુણની પ્રશંસા કરો, એ ભાઈ કેવા તપસ્વી છે, તો તપ ગુણ આપણામાં આવે. કોઈના જ્ઞાન ગુણની પ્રશંસા કરીએ તો આપણામાં જ્ઞાન ગુણ આવે. કોઈના વૈરાગ્યની પ્રશંસા કરીએ તો આપણામાં વૈરાગ્ય આવે. જેનામાં જ્યાં જ્યાં જે ગુણ પડેલો છે એ જોઈને તમે રાજી થતા જાઓ, એની જોડે એની અનુમોદના એટલે એને એપ્રિશિએટ કરતા જાઓ, તો એ ગુણ આપણામાં ચોક્કસ આવે. આપણે ત્યાં નિયમ છે કે જ્યારે તમે કોઈની પ્રશંસા કરો, પણ પ્રશંસા એટલે સાચી પ્રશંસા. પ્રશંસા તો આપણું કામ કઢાવવા માટે પણ કોઈક વખતે કરીએ. અંદરનો આશય એ હોય કે ચાલો ભાઈ આને થોડા મસ્કા મારો એટલે આપણું કામ થઈ જશે. એવી પ્રશંસાની વાત નથી. આપણો કોઈ જાતનો અંગત સ્વાર્થ બિલકુલ ના હોય, પણ એનો જે ગુણ છે એ ગુણ ખરેખર બહાર આવે એના માટે આપણે એની પ્રશંસા કરીએ તો 6 મહિનાની અંદર એ ગુણની આપણામાં શરૂઆત થઈ જાય. ભવાંતરમાં તો જન્મતાની સાથે બીજા ભાવમાં અહીંથી જઈએ અને તરત જ તે ગુણનો વૈભવ આપણી પાસે હાજર થઈ જાય. એટલે જેટલા પણ લોકો અહીં બેઠેલા છે બધામાં કોઈને કોઈ ગુણ હોય ને હોય, ન હોય એવું કદાપી ન બને. પણ આપણા બધાની ટેવ એવી છે કે આખું વ્હાઈટ પેપર હોય, એમાં વચ્ચે કાળી ટપકી હોય તો આપણી નજર કાળી ટપકી તરફ જાય છે. આખું વ્હાઈટ પેપર એના તરફ આપણી નજર જતી નથી. એટલે આપણી એક કુટેવ પડી ગઈ છે, કોનામાં કયો દોષ છે એ આપણે જોઈએ છીએ. એટલે હંમેશા આપણે દુઃખી જ રહ્યા કરીએ છીએ. એટલે અહીં બેઠેલા બધા આમ એમ કેવું હોય તો કહેવાય કે એક અપેક્ષા એ બધા દુઃખી છે. કોઈ જો પૂર્ણ સુખ હોત તો આપણે બધા મોક્ષમાં હોત, પણ અહીં બેઠેલા બધા દુઃખી છે. 100 ટાઈપના સુખની આપણે કલ્પના કરીએ, એમાંથી ધારો કે તમારી પાસે 99 જાતનું સુખ છે. કોઈ પણ એક જ પ્રકારનું દુઃખ છે. કોઈને પુત્રનું દુઃખ, કોઈને પૌત્રનું દુઃખ, કોઈને આર્થિક તકલીફ, કોઈની સામાજિક તકલીફ, કોઈને હેલ્થની તકલીફ, કોઈ પણ એક છે. તો પછી તમે 99 સુખે સુખી કે એક દુઃખે દુઃખી, શું થાય? માણસ શું વિચાર કરે? આટલો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને એટલે શાંતિ. પણ એ પ્રોબ્લેમ સોલ્વ કરવા જાય ત્યાં બીજા 10 પ્રોબ્લેમ ઊભા થઈ ગયા. એ સોલ્વ કરવા જાય ત્યાં નવા પ્રોબ્લેમો ઊભા થઈ ગયા. એટલે આ જીવનની અંદર ક્યારેય કોઈ પોતાના બધા પ્રોબ્લેમને સોલ્વ કરી શકતું નથી. એટલે એની ચિંતા કરવાની જરૂર પણ નથી.
હંમેશા જેનામાં જે ગુણ છે બસ એ ગુણ જોઈને આનંદ પામો એટલે એ ગુણનું રિઝર્વેશન થઈ જાય, બીજા જન્મની અંદર એ ગુણ આવી જાય. ત્રીજા નંબરનો ભાવ, દુઃખી જીવ કોઈ પણ દેખાય, કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને આપણને ખબર પડે તો એનું દુઃખ જલ્દી દૂર થઈ જાય તો સારું. મારી શક્તિ હોય તો હું એ દુઃખને દૂર કરું, પણ મારી તાકાત ન હોય બીજા કોઈની પાસેથી કરાવું, એ પણ તાકાત ન હોય તો મનની અંદર એ જ ભાવના ભાવવાની કે ક્યારે દુઃખમુક્ત બને, એની આ તકલીફ જલ્દી દૂર થઈ જાય તો સારું. આવા પ્રકારનો ભાવ એને કરુણા ભાવ કહેવાય. જેટલા પણ ભગવાન તરીકે થાય છે એના મૂળમાં આ કરુણાનો ભાવ છે. મારું ચાલે તો મારે જગતના બધા જીવને સુખી કરવા છે, એક પણ જીવ એને મારે દુઃખી નથી કરવા, બધાને સુખ આપવું છે. પણ આ માત્ર ભાવ, કદાપી એવું બનતું નથી. કોઈ બધાને સુખી કરી શકતું નથી. ભગવાનનો ભલે ગમે તેવો ભાવ હોય, પણ તેમ છતાંય બધા જ જીવો પોતપોતાના કર્મના કારણે સુખી કે દુઃખી બનતા હોય છે. પણ ભાવના એમાં તો એ હોવું જોઈએ, ભાઈ બધાનું દુઃખ દૂર થાવ, કોઈને કોઈ પ્રકારની તકલીફ ન થાવ. તો આવા પ્રકારનો જીવ તરફનો ત્રીજો ભાવ કરુણા ભાવ. ચોથા નંબરમાં માધ્યસ્થ ભાવ, જેને તમે કદાચ ઉપેક્ષા શબ્દ બોલતા હશો. ઉપેક્ષા શબ્દ એ તો પ્રસિદ્ધ છે, ગુજરાતીમાં ઉપેક્ષા કહેવાય છે, ઇંગ્લિશમાં શું કહેવાય છે મને ખબર નથી, પણ એ ઉપેક્ષા ભાવના એટલે એવા પ્રકારની ભાવના કે આપણો જ દીકરો છે, બધા વ્યસનો એની અંદર આવી ગયા છે અને તેવા સમયે આપણે એને સમજાવીએ છીએ કે ભાઈ આ વ્યસનો ન સેવાય, અને તેમ છતાંય દીકરો સમજવા તૈયાર નથી, બધા જ વ્યસનોથી ઘેરાયેલો છે. તો તેવા સમયે એના તરફ પણ તિરસ્કારનો ભાવ નહીં, એના તરફ પણ દ્વેષ ભાવ નહીં, એના તરફનો ભાવ એ પણ સબ્બે જીવા કર્મવશ. આ જગતના બધા જ જીવો કર્મથી પરવશ છે, કારણ કે એવા ચીકણા કર્મ બાંધીને આવ્યો હોય તો પછી એની અંદર આપણું કાંઈ ચાલી શકે નહીં. એના કર્મના કારણે એ બિચારો દુઃખી થઈ રહ્યો છે, એમાં એનો કોઈ દોષ નથી. પણ કર્મ એની પાસે આવા ખોટા કામો કરાવે છે તો પછી તમને એના તરફ પણ દ્વેષ ભાવ નહીં થાય. એટલે જગતના જીવો બોલે જેટલા પણ જીવો છે, મૈત્રી ભાવ બધા તરફ, પ્રમોદ ભાવ, ગુણવાન જે પણ છે જેનામાં એક પણ ગુણ છે તો એની પણ આપણે અનુમોદના, એ ગુણને જોઈને પણ રાજી થવાનું છે. પછી જે પણ ગુણ હોય, કોઈનામાં દયાનો ગુણ હોય કે ગમે તે જે જાતના ગુણો છે, કોઈ પણ એક ગુણ, કારણ કે અહીં તો આપણે ત્યાં નિયમ એવો છે કે કેટલીક વખત કરનારને જે લાભ થાય એટલો જ લાભ તમે એ ગુણની અનુમોદના કરો તો પણ એટલો જ લાભ થાય. મારે ત્યાં એક દૃષ્ટાંત આવે છે કે એક મહાત્મા ગોચરી બોલવા માટે ગયા છે. ગોચરી એટલે ભિક્ષા લેવા માટે, તમારા ભાષામાં કેવું હોય તો ભિક્ષા. અમે ગોચરી શબ્દ એટલા માટે વાપરીએ છીએ, ગો એટલે ગાય, ગાયની જેમ આહાર માટે ફરવું એને ગોચરી કહે. ગાય શું કરે કે એક જ જગ્યાએથી કોઈ દિવસે આહાર ન લે, તમે નાખ્યું હોય બધી જગ્યાએ થોડું 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 લે. એમ જૈન સાધુ કોઈના ઘરે જાય તો જેટલા તપેલા હોય બધા સાફ ન કરી નાખે, એ જુએ ભાઈ ઘરમાં હજુ જમવાવાળા કેટલા બાકી છે અને પછી એ પ્રમાણે લે કે એને નવી રસોઈ બનાવવી ન પડે. એટલે 50 ઘરે ફરવું પડે તો 50 ઘરે ફરે, પણ એ રીતની કાળજી રાખે. એટલા માટે અમે એને ગોચરી શબ્દ બોલીએ છીએ કે ગાયની જેમ. કારણ કે જો એ બધું લઈ જાય અને પછી અમારે જો બીજી રસોઈ બનાવવી પડે તો એ પાપ એમને લાગે, કારણ કે એમના માટે અમે બનાવ્યું. એટલે એમના માટે કંઈ બનવું ન જોઈએ, બન્યું હોય આપણા માટે, એમાંથી આપણે એમને આપી શકીએ એવો અમારો આચાર છે. એટલે એ રીતે ગુરુ ભગવંત ઓરવા નીકળે. એમાં એક ગુરુ ભગવંત નીકળ્યા, એમાં એક કઠિયારો. કારણ કે પહેલાં તો આર્ય દેશના એક સંસ્કાર હતા કે આર્ય દેશની અંદર હું બીજાને જમાડીને જમું. ભલે એની પાસે ટિફિન હોય પણ એ રાહ જુએ કે કોઈ જો મળે તો એને આપીને પછી હું જમું, એકલો ક્યારે એ ખાય નહીં. જૈન ન હોય તો પણ કોઈ પણ આર્ય
ભગવાન મહાવીરનો જીવ જ્યારે પહેલા નૈસારના ભવની અંદર હતો તે સમયે એ પણ કઠિયારો હતો અને તે સમયે પણ આહાર વાપરવા બેસતા પહેલા એને વિચાર કર્યો કે કોઈ જો ઉત્તમ વ્યક્તિ મળી જાય તો એને આપીને હું ભોજન કરું. જ્યારે ભાવના તમારી પ્રબળ હોય તે વખતે ભાવના ફળ્યા વગર રહેતી નથી. એની ભાવના પ્રબળ થઈ અને જૈન સાધુ એક સારથી છૂટા પડી ગયેલા, ભૂલા પડેલા અને જંગલની અંદર તે આવી ગયેલા એટલે આને જોઈને એકદમ આનંદ થયો. ચાલો હવે એમને બોલાવીને પેલા એમને આહાર આપ્યું, પછી હું બાપને આહાર આપ્યો. પછી મહાત્માને હાથ જોડીને કહ્યું, આ ભૂલા પડ્યા છો, ચાલો તમને માર્ગ ઉપર ચડાવી દઉં. અને એમ કરીને માર્ગ ઉપર ચડાવવા જાય છે ત્યારે ગુરુ મહારાજ પણ સમજ્યા કે આ બહુ યોગ્ય જીવ છે, ઉત્તમ જીવ છે, ભલે જૈન નથી પણ સંસ્કારો ઉત્તમ છે. એટલા માટે એને તે વખતે નવકાર મંત્ર એ આપ્યો અને એને કહ્યું કે તે મને દ્રવ્ય માર્ગ બતાવ્યો, હું તને ભાવ માર્ગ બતાવું છું. અને એમ કરીને તે જ વખતે મોક્ષનું બીજ કહેવાય કે જે આવ્યા પછી જ મોક્ષનું ફળ મળે એવું સંકિત નામનું બીજ એ ભગવાન મહાવીરમાં તે સમયે રોપાયું. એમ અહીં પણ આ ગોચરી ઓરવા માટે મહાત્મા આવ્યા છે. કઠિયારો ગોચરી ઓરાવી રહ્યો છે અને તે સમયે એક હરણ, ડિયર જે તમે પોતે, એ સામે ઊભું મનની અંદર વિચાર કરે છે, ધન્ય છે મહાત્માને જે આ ઉત્તમ જીવન પાડે છે. કારણ કે એ પણ સૌની પંચેન્દ્રિય હોય એટલે કે એને પણ મન હોય. કૂતરા, બિલાડા આ બધાને મન હોય એટલે મનથી એ વિચારી શકે. એટલે એની વિચારવાની શક્તિ હતી અને વિચારવાની શક્તિના કારણે આ રીતે વિચારે છે. ધન્ય છે એને કે એ પણ જૈન સાધુને આપી રહ્યા છે, મારી પાસે કંઈ નથી. પણ એને રાજી થયા અને બરાબર એ જ સમયે વૃક્ષની ડાળી એ ત્રણેય ઉપર પડી, ત્રણેયનું એકી સાથે મૃત્યુ થયું અને ત્રણેય એકી સાથે પાંચમા દેવલોકની અંદર દેવ તરીકે ઉત્પન્ન થયા. બોલો, એક જૈન સાધુ છે, એક કઠિયારો છે, એક હરણ છે, તિર્યંચ ગતિનો જીવ, એ પણ પાંચમા દેવલોકમાં પહોંચ્યો. કેમ? બસ કોઈએ સારું કર્યું એની અનુમોદના કરી, એને એપ્રિશિએટ કર્યા, મનની અંદર રાજી થયા. તો આપણે કેમ રાજી ન થઈ શકીએ? કોઈ પણ માણસ સારું કામ કરે તો એ જોઈને રાજી થવાનું. આપણાથી થાય તો આપણે ચોક્કસ સારું કામ કરીએ, પણ આપણાથી નથી થતું તો તે સમયે કોઈ કરી રહ્યો છે તો એને જોઈને આનંદ પામીએ. એટલે જગતના જીવ તરફ આ ચાર પ્રકારના ભાવો એ આપણે કરવાના. કયા? મૈત્રી બધા ઉપર, પ્રમોદ ગુણવાન ઉપર, કરુણા દુઃખી જીવો ઉપર અને ઉપેક્ષા દોષવાળા જીવો તરફ. બોલો, આટલું થઈ શકે નહીં? રોજ વિચારવાનું. ચાલો રોજ વધારે નહીં તો એક એક જીવ માટે પણ ગુણ જોવાનો, કોઈ પણ એક જીવનો પણ રોજ ગુણ જોવાનો, રાજી થવાનો. કોઈ પણ એક જીવ દુઃખી દેખાય, તમારે આ દેશની અંદર પણ ઘણી વખત તમે ગાડીમાંથી નીકળતા હો ત્યારે ઓલા લોકો આમ હાથ જોડીને ઊભા હોય કે કાગળ લઈને ઊભા હોય, કાંઈ જરૂરિયાત હોય, $1 પણ તમે એને આપો, એને હેલ્પ કરો તો એ પણ કરુણા થઈ, તમારું અંદરથી તમારું હૃદય દ્રવી કર્યું એટલે તમે એને આપ્યું. તો એ પણ ધર્મનું પહેલું પગથિયું છે. કોઈ પણ દુઃખી જીવ દેખાય તો એનું જેટલું દુઃખ આપણાથી દૂર કરવાની તાકાત હોય એટલું દુઃખ દૂર કરવાનું. અને ગમે તેવો પાપી પણ જીવ હોય તો એના તરફ પણ દુર્ભાવ નહીં કરવાનો. કારણ કે એ પાપ બિચારા પોતાના એવા પ્રકારના કર્મથી કરે છે, એમાં એનો કોઈ દોષ નથી. કોઈ ચોરી કરે છે તો એની મજબૂરી છે, કોઈ જૂઠું બોલે છે તો પણ એનું કર્મ એવું છે. બાકી તો ગુણ એકદમ સહેલો છે, દોષ અઘરો છે. સાચું બોલવું સહેલું કે જૂઠું બોલવું સહેલું? આમ જોવા જાવ તો સાચું બોલવાનું કેટલું સહેલું છે, કંઈ યાદ જ નથી રાખવાનું, જેવું છે હું કહી દેવાનું છે. જૂઠું બોલવાનું કેટલું અઘરું છે. તમે એક દુકાન લઈને બેઠા હો, 4 ગ્રાહક આવે અને 4 ગ્રાહકને તમે જુદો જુદો ભાવ કહ્યો અને પછી જમવા જાઓ ત્યારે ઓલાને કહીને જવું પડે, ભાઈ આ હવે તો આ ભાવ કર્યો છે,
આ હવે તો આ ભાવ કયો છે, આ હવે તો આ ભાવ કયો છે. જૂઠું બોલવાનું કેટલું અઘરું છે, કેટલી બુદ્ધિની જરૂર પડે જૂઠું બોલવા માટે. તો પણ લોકો સહેલાઈથી જૂઠું બોલતા હોય છે. પણ એનું કારણ એનું કર્મ છે. એટલે આપણે ત્યાં એની તરફ પણ જરા પણ દ્વેષ ભાવ કેવું કંઈ લાવવાનું નથી. તો જીવ તરફના આવા પ્રકારના ભાવો કરવાના. પૂતગલ તરફ કેવા ભાવ કરવાના? એ પૂતગલ જે પણ છે નાશવંત છે. આપણું જે શરીર છે એનો પણ નાશ થવાનો છે. આપણે ચિંતા શાની કરીએ? માલની ચિંતા કરીએ કે બારદાનની ચિંતા કરીએ? તમારી દુકાનની અંદર એક સાકરની ગુણી હોય અને અંદર આવીને સાકર ન ખાઈ જાય એની ચિંતા કે બારદાન ન કાપી જાય એની ચિંતા? સાકરની હોવી જોઈએ પણ નથી. બારદાનની ચિંતા કરીએ છીએ. આની અંદર રહેલા આત્માની ચિંતા કે આ બારદાનની ચિંતા? આ જે શરીર જે છે એ તો બારદાન છે. અંદર રહેલો આત્મા છે એની વેલ્યુ છે. તો આપણે આત્માની કેટલી ચિંતા કરીએ છીએ અને શરીરની કેટલી ચિંતા કરીએ છીએ? જેટલી શરીરની ચિંતા કરીએ છીએ એના 100માં ભાગની આત્માની ચિંતા નથી કરતા, એના 1000માં ભાગની આત્માની ચિંતા નથી કરતા. શું થશે? આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. શરીરનો નાશ ચોક્કસ થવાનો છે. આ બધું જાણીએ છીએ. તેમ છતાંય શરીરની આડ પંપાળ કેટલી, શરીરના માટે પાપ કેટલા આપણે કરીએ છીએ. બસ આ બધાને યાદ કરીને અનિત્ય ભાવના, આ બધું જ નાશવંત છે. આમાંનું મારું કાંઈ નથી. પૈસો પણ આપણી પાસેથી ચાલ્યો જવાનો છે. ઘર ભલે ઓનરશીપનું હોય પણ એ ઓનરશીપનું ઘર પણ આપણે એક દિવસ ખાલી કરીને ચાલ્યા જવાનું છે. જો વ્યવહારની અંદર આપણે બરાબર સમજીએ છીએ પણ અહીં આપણે સમજતા નથી. વ્યવહાર કેવો હોય? અરસપરસનો વ્યવહાર હોય. તમે મારી બાજુમાં રહેતા હો અને મારા ઘરે કંઈ સારી વસ્તુ બને તો તમારા ઘરે હું આપવા માટે આવું. તમારા ઘરે સારી વસ્તુ બને તમે મારા ઘરે આપી જાઓ. અરસપરસનો વ્યવહાર હંમેશા આવો હોય. પણ કોઈ વખતે એવું બને કે તમે 25 વખત વસ્તુ આપી ગયા અને હું એક પણ વખત આપવા ના આવું, તો શું થાય? સંબંધ ચાલુ રહે કે સંબંધ તૂટી જાય? કેમ તૂટી ગયો? તો વ્યવહાર અરસપરસ હોય. તો જે ઘરને તમે મારું કહો છો એ ઘર તો તમને તમારું માનતું નથી. જે ઘરને મારું કહો છો એ ઘર આપણે ઉપડી ગયા તો એમાંથી કયું લાકડું રડવા જવાનું છે? કઈ ઈંટ રડવા બેસવાની છે? અને તો પણ મારું 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 એ આપણે બોલ્યા કરીએ છીએ. અને એ ધરતીકંપમાં ગયું તો આપણે રડવા બેસી જઈએ છીએ. આ તો એક તરફી થયું. વ્યવહારમાં ક્યાં બે તરફી જ હોય, અરસપરસ જ હોય. પણ આપણે જ્યાં તને આ બધી જગ્યાએ એક તરફી રાખ્યું છે. પૈસામાં એક તરફી, ઘરમાં એક તરફી, પરિવારમાં એક તરફી, શરીરમાં એક તરફી. ત્યાં ક્યાંય 2 વે નથી, બધી જગ્યાએ 1 વે છે. એ ન હોવું જોઈએ. એટલે આ બધું જ નાશવંત છે. કારણ કે આ શરીર પણ ભાડાનું ઘર છે. જે પણ આ આંખો પણ આપણને મળી છે એ પણ ભાડાની છે. કર્મ સત્તાએ 50, 60, 70, 100 વર્ષ માટે વાપરવા આપી છે. હવે જે ભાડાની હોય એને તો કેટલું કાળજીથી સાચવવું. તમે કોઈ ભાડાની દુકાન લીધી હોય તો વધારેમાં વધારે કષ્ટ કાઢવાનું મહેનત કરવું. ભાઈ 24 અવર્સ અને 7 ડેઝ જો ખુલ્લી રાખવા દે દુકાન તો એ રીતે, કારણ કે ભાડું તો એટલું જ આપવાનું છે. તો પછી હું વધારે શા માટે એનો પ્રયત્ન ન કરું? તો આ એ ભાડાનું ઘર છે. આનો કેમ આપણે સારો ઉપયોગ નથી કરતા? એટલે જે કંઈ આખું જે મૃત્યુને સુધારવા માટે આ બધા તરફથી તારું મમત્વ જે છે ઉઠાવી લેવું પડશે. જો મમત્વ ઉઠશે તો જ મૃત્યુ સુધરશે. જો મમત્વ રહી ગયું, જ્યાં પણ મમત્વ રહ્યું ત્યાં જીવને ઉત્પન્ન થવું પડશે. ઘરમાં મમત્વ રહ્યું, તમારું ઘર કદાચ બહુ મોટું છે અને એ ઘરની અંદર મમત્વ રહ્યું, કર્મ સત્તા કહેશે કે જ્યાં સાપ થઈને એ ઘરમાં ફર્યા કરજે, તારા ઘરનું રક્ષણ કર. કારણ કે એના તરફ મમત્વ છે. એટલે કર્મ સત્તા સાપની યોનિની અંદર આપણા આત્માને ધકેલી દે અને એ રીતે ઘરનું રક્ષણ આપણે કર્યા કરીએ.
એટલે કાંઈ આમાં મારાપણાનો ભાવ કોઈ જગ્યાએ કરવા જેવો નથી. આ જન્મમાં પણ મહેનતથી જે મળ્યું છે એ હકીકતમાં મહેનતથી નથી મળ્યું, પ્રભુ કૃપાથી મળ્યું છે. પ્રભુ કૃપા ન હોત અને તમે ગમે તેટલી મહેનત કરી હોત તો પણ તમને ન જ મળ્યું હોત, પણ એ થોડી મહેનતથી વધારે મળ્યું એનું કારણ માત્ર ને માત્ર પ્રભુ કૃપા છે. તમે એ વિચાર કરો કે ભારતની અંદર બિચારો કુલી આખો દિવસ રેલવે સ્ટેશન ઉપર એકબીજાનો સામાન ઉચકીને ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં ગોઠવ્યા કરે છે. આખો દિવસ આટલી મજૂરી કરીને રાત્રે ઘરે પહોંચે ત્યારે પરિવારનું પેટ માંડ ભરાય છે અને તમે થોડું કામ કરીને $2-5,000 કમાઈ લો છો. તો આ પ્રભુ કૃપા નથી તો બીજું શું છે? આવી પ્રભુ કૃપા, આવું તમે શુભ કર્મ પૂર્વ જન્મમાં ઉપાર્જન કર્યું છે એટલે આ જન્મની અંદર આ બધું સહેલાઈથી મળ્યું છે. જ્યારે સહેલાઈથી મળે, કારણ કે આપણા બધાનો સ્વભાવ એવો છે કે જ્યારે મળી જાય મેં આટલી મહેનત કરી, ખબર છે 40 વર્ષ પહેલાં અહીં આવ્યો તે વખતે અમે કેવા દિવસો વિતાવ્યા અમને ખબર છે, કેટલી મહેનત કરી ત્યારે ઊભું થયું. અને જ્યારે જાય ત્યારે ભગવાન આટલું મારી સામે જોતો નથી. એ વખતે એમ બોલે, એટલે કે ને કોઈનો નાનકડો દીકરો ગુજરી જાય, ભગવાનને આટલી દયા નથી, ભગવાન આટલું મારી સામે જોતો નથી, મેં શું ગુનો કર્યો કે મારા દીકરાને ઉપાડીને લઈ ગયો. ભગવાન કોઈ દિવસે આવું કરે છે. ભગવાન તો અનંત કરુણાનો સાગર છે. જે પણ થયું છે આપણા પોતાના ખરાબ કર્મો, ખોટા કર્મો એના કારણે થયું છે, બાકી કદાપી આવું ન થાય. એટલે આ બધું જ નાશવંત છે, માટે ક્યાંય મારાપણાનો ભાવ એમાં ઊભો કરવા જેવો નથી. એટલે મારું કહ્યું એટલે એટેચમેન્ટ એ જીવને ખોટા કર્મો, ખરાબ કર્મો એનાથી એ સંસારની અંદર રખાય. બીજા નંબરનો એવા પ્રકારનો ભાવ રાખવાનો કે દુઃખ અને મરણ જ્યારે પણ આવે ત્યારે કોઈ કોઈનું શરણ નથી. એટલે આપણા શરીરમાં કેન્સરનો રોગ આવે તો આપણું દુઃખ કોણ લઈ શકે? આપણા સ્વજનો એ માત્ર સારામાં સારી ટ્રીટમેન્ટ કરાવશે, સારી હોસ્પિટલમાં લઈ જશે, ઘણા પૈસા ખર્ચશે, પણ આપણને જે કેન્સરનો વ્યાધિ છે એ તો આપણે જ ભોગવવાનો છે. બીજા કોઈ એમાં ભાગ પડાવી શકવાના નથી. એટલે યાદ એ રાખવાનું છે કે માલ ખાવા બધા તૈયાર, માર આપણે જ ખાવાનો છે. મજા કરવા બધા તૈયાર, સજા આપણે જ ભોગવવાની છે. આ જો યાદ ન રાખ્યું તો જે પણ પાપો કરશું એની સજા આપણે જ ભોગવવાની આવશે. તો શા માટે એવા પાપો કરવા કે જે જરૂર જ નથી? આજના દિવસે આપણા પાપો કેવા છે? બિનજરૂરી પાપો. બિનજરૂરી એટલે એમાં સજા વધારે થાય. જેટલા જરૂરી પાપો છે ને કરવા પડે, જેમ રોજ ખાવું પડે છે એ જરૂરી પાપ છે, પણ ખાવામાં કોઈ જીવની હિંસા કરીને ખાઓ એ બિનજરૂરી પાપ છે. તો એવું પાપ શા માટે કરવાનું? એટલે જેટલું પણ ઓછામાં ઓછી હિંસાથી આપણું ચાલી શકે એ રીતે ચાલવાનું. એટલે હંમેશા જીવનમાં સંતોષ રાખવાનો. આપણી જરૂરિયાતો એને ઓછી કરી દેવાની છે, જરૂરિયાતોને વધારવાની નથી. આજકાલ લોકોના ટાર્ગેટ દરેક વર્ષે કમાવાના અપ એન્ડ અપ થતા જાય છે, એ કરવાના નથી. એની જગ્યાએ આપણે આપણી જરૂરિયાત ઘટાડતા જઈએ. જો જરૂરિયાત ઘટતી જાય તો સંતોષ સહજ રીતે આવતો જાય, અને સંતોષ આવે તો જ સુખની પ્રાપ્તિ થાય. જ્યાં સંતોષ નથી ત્યાં ક્યાંય સુખ નથી. તો આપણે સંતોષ માનવાનો છે. આપણા જીવન દરમિયાન જે પણ આપણે સારા કાર્યો કર્યા છે અને હજુ પણ વધારે આપણે સારું શું કરી શકીએ, ખરાબ જે પણ થયા છે એનો પશ્ચાતાપ કરીએ, પ્રાયશ્ચિત કરીએ અને ફરીથી ખરાબ કર્મ ન થાય એ રીતનું આપણે જીવન ચલાવીએ. જો આવું થાય તો પછી આપણને કોઈ નરકમાં ન મોકલી શકે, આપણને કોઈ તિર્યંકમાં ન ધકેલી શકે. આપણને દેવ અને મનુષ્ય એવા ઉત્તમ જન્મો એ જ આપણને પ્રાપ્ત થાય. એટલે આ જન્મની અંદર બસ હવે સમયને સુધારવાનો છે, કે સમય તો પાણીની જેમ નીકળી જાય છે.
દુઃખ વખતે જેમ કોઈ સરળ નથી, એમ મરણ વખતે પણ કોઈ સરળ નથી. ગમે તેટલી સંપત્તિ હોય, 6 ખંડનું સામ્રાજ્ય ચક્રવર્તી પાસે હોય, એ ચક્રવર્તીને પણ આ દુનિયામાંથી વિદાય લેવી પડે છે. કોઈ રોકી શકતું નથી. ભગવાન મહાવીરને પણ ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે એક ક્ષણ જેટલું તમારું આયુષ્ય વધારી દો તો અમારે આ ભસ્મ ગ્રહનો પ્રભાવ ન મળે. ભગવાને કહ્યું, ભાઈ એક ક્ષણ આયુષ્ય કોઈ વધારી શક્યું નથી અને કોઈ વધારી શકવાનું પણ નથી. મારી પણ એ તાકાત નથી કે હું મારું આયુષ્ય વધારી શકું. એટલે જે ભસ્મ ગ્રહનો પ્રભાવ નડવાનો હતો તે નડવાનો જ છે, એમાં કંઈ ચાલવાનું નથી. તો મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુને રોકી શકવાનું નથી, પણ એને સુધારી જરૂર શકાય છે અને સુધારીને સદગતિમાં જવાય છે. એને સુધારવું એટલે પ્રસન્નતાપૂર્વકનો સમય પસાર કરવો. જેટલું પણ જીવન, જે આજે પ્રસન્નતા પણ આપણી આમ જોવા જઈએ તો ચાલી ગઈ છે. આપણે જોઈએ છે ને આજે આજની પરિસ્થિતિ કેવી છે, તમાચો ખાઈને ગાલ લાલ રાખવા જોઈએ, દુનિયાને હસતો મોઢું બતાવીએ છીએ, પણ હકીકતની અંદરથી ઘણા બધા ઘેરાયેલા છીએ. એના જેવી આજના દિવસની પરિસ્થિતિ છે. એટલે લોકોને હસવા માટે લાફિંગ ક્લાસમાં જવું પડે છે, હસવા માટે હાસ્યની સિરિયલો જોવી પડે છે. એટલે એ નિર્દોષ હાસ્ય એ પણ એના જ મુખ ઉપર જોવા મળે કે જેને જીવનની અંદર ઘણા સારા કાર્યો કર્યા, જેનો સંસાર બહુ પરિમિત હોય, ઓછો હોય, જે આત્મા બીજાને બહુ પ્રસન્નતા આપતો હોય તે જ પ્રસન્ન રહી શકે. એના વિના એ પ્રસન્નતાની પ્રાપ્તિ આપણને કદાપી ન થાય. તો મરણ એને પણ આપણે રોકી નથી શકવાનું. અમારે ત્યાં અનાથી મુનિની વાત આવે છે. એ બહુ યુવાન રૂપનો અંબાર એવો યુવાન ચારિત્ર ગ્રહણ કરે છે. શ્રેણિક મહારાજા એટલે અનાથી મુનિ એટલે શ્રેણિક મહારાજા જુએ છે કે ભાઈ તારે આ ઉંમરની અંદર સંન્યાસ લેવાની જરૂર કેમ? આટલું સરસ શરીર અને આવો સંન્યાસ એ કેમ કરી દીધો? અને તો હું અનાથ છું. અરે તો હું તો નાક બેઠો છું, તો શું કરવા ચિંતા કરે છે? તારું બધું ધ્યાન હું રાખીશ, આવી સંન્યાસ લેવાની તારે જરૂર નથી. એને કહ્યું, ભાઈ તમે પોતે જ અનાથ છો, તમે મારા નાથ કેવી રીતે બની શકો? કારણ કે તમે તમારા દુઃખને કોઈ બીજા કોઈને આપી નથી શકવાના, તમારા મૃત્યુને તમે નથી રોકી શકવાના, તો મારા દુઃખ અને મરણને તમે કેવી રીતે રોકી શકવાના? એટલે તમે જ અનાથ છો. ત્યારે શ્રેણિક રાજાની આંખ ઉઘડી કે વાત તો સાચી છે કે અનાથ છે. આવતી ભવિષ્યની અંદર પહેલા ભગવાન એટલે આવતા સમયમાં જેમ અત્યારે છેલ્લા ભગવાન મહાવીર છે, એમ પહેલા ભગવાન એ શ્રેણિક મહારાજા. આ જો જૈન શાસ્ત્રો એની ખૂબી જુઓ કે જૈન શાસ્ત્રો ભગવાનની ભૂલને પણ ક્યાંય છુપાવતા નથી. આ જૈન શાસ્ત્રોની પ્રામાણિકતા. જૈન શાસ્ત્રો આજે એમ કહે છે કે અમારા જે ભગવાન, જે પહેલા ભગવાન થવાના છે એ આજે નરકમાં છે. આવું જૈન શાસ્ત્રો કહે છે અને એ વાત સાચી છે. કારણ કે એક હરણીનો શિકાર કરીને જે રાજી થયા એનું કારણ એ, આ નરકમાં જવાનું કારણ કે એક ગર્ભવતી હરણી એનો શિકાર કર્યો અને પછી બહુ રાજી થયા અને બહુ રાજી થવાના કારણે તેવા ટાઈમે આયુષ્ય બંધાઈ ગયું, તો એમને પણ નરકમાં જવું પડશે. અમારા પહેલા ભગવાન નરકમાંથી આવવાના છે. તો આ જૈન શાસ્ત્રની પ્રામાણિકતા. જૈન શાસ્ત્રો એમ કહે છે કે ભાઈ ગુરુને વંદન કરવાનું, પણ પાછું બીજું એમ પણ કહ્યું કે જે ભગવાનની આજ્ઞા પ્રમાણે જેનું જીવન નથી એને વંદન કરવાની જરૂર નથી. ભગવાને પણ જે ભૂલ કરી એની જૈન શાસ્ત્રોએ નોંધ લીધી. ભગવાન મહાવીરના જીવે પણ એક વખતે કોઈના કાનમાં ધબધબતું શીશો રેડ્યું તો એને પણ 7મી નરકમાં જવું પડ્યું, ત્યાંથી સિંહ થવું પડ્યું, ચોથી નરકમાં જવું પડ્યું અને છેલ્લા ભાવમાં ભગવાનના કાનમાં ખીલા પણ ઠોકાયા. તો એક પણ ભગવાનની ભૂલ એને જૈન શાસ્ત્રોએ ક્યાંય છુપાવી નથી. આ જૈન શાસ્ત્રોની બધી પ્રામાણિકતા છે. અને આનો કહેવાનો આશય એ છે કે ભૂલ કરીને આપણે જે રાજી થઈએ છીએ એનાથી તમારું કર્મ
ચીકણું થઈ જાય છે, ચિકાસવાળું થઈ જાય છે. ભૂલ થયા પછી પશ્ચાતાપ થવો જોઈએ. કોઈ પણ ભૂલને સારી ના મનાય. તમે કોઈને એમ પણ કહી દો કે ભાઈ આ હોટલ સારી છે અને અહીં સારું ખાવાનું મળે છે. તમે 10 જણને કીધું હોય, એ 10 જણ ત્યાં જમવા જાય એનું પાપ તમને લાગે. કારણ કે ત્યાં સારું એટલે નોનવેજ પણ પેલો ખાશે તો એનું પાપ તમને લાગશે. ઓલા 10 100 ને કહેશે એનું પાપ તમને લાગશે. 100 1000 ને કહેશે એનું પાપે તમને લાગશે. એટલે બોલવામાં કેટલું ધ્યાન રાખવું પડે કે કોઈ પણ પાપવાળી વસ્તુ હોય એનો પ્રચાર આપણાથી ના થાય. જેવો પ્રચાર કરવા ગયા તે બધાના પાપમાં મૂળ આપણે થઈએ અને બધી સજા જેમ એને થાય એમ આપણને પણ એની સજા થાય. એટલે બોલવામાં એટલું બધું સાવધ રહેવાનું છે. એટલે ભગવાને કહ્યું કે વધારે મૌન જ રહો, બોલો જ નહીં. બોલવાની જો જરૂર જ પડે તો એવું બોલો કે સામેની વ્યક્તિનું હિત જ થાય, ક્યાંય અહિત ન થાય, ક્યાંય ખરાબ ન થાય, એવું જ બોલવાનું. એટલે મન, વચન અને કાય આ ત્રણેય ઉપર આપણે કંટ્રોલ કરવાનો છે. મનથી હંમેશા સારા વિચારો. આ મરણને સુધારવાનો આ ઉપાય છે. કારણ કે આ 3 સિવાય ચોથું કોઈ સાધન આપણી પાસે નથી. જે છે મન, તો એની પવિત્રતા જાળવવાની. એની પવિત્રતા આ શુભ ભાવોથી જળવાય. વચનની પવિત્રતા જાળવવાની. એટલે આપણા કારણે કોઈને ક્યાંય જરા જેટલું પણ દુઃખ ન પહોંચે એ વચનની પવિત્રતા તે રીતે જાળવવાની. અને કાયાની પવિત્રતા એટલે કાયા દ્વારા અબ્રહ્મ આદિનું સેવન ન થઈ જાય. અને જેટલું પણ ઉત્તમ કાર્યો આ કાયા દ્વારા થાય, પરોપકારના જેટલા પણ કાર્યો થાય, કે પરોપકાર આપણું વ્યસન થઈ જવું જોઈએ. એના વિના આપણને ચેન ન પડવું જોઈએ. આજે મારાથી કયો પરોપકાર થયો રોજ યાદ કરવાનું અને એ કર્યા જ કરવાનું. કારણ કે આપણે બીજાને હેલ્પફુલ થઈએ. બસ આ જે હેલ્પફુલ થવાનો જે ભાવ છે એ ભાવ એનું મોટું ઇનામ કયું છે ખબર છે? તમે વારંવાર પરોપકાર કર્યા કરો એટલે તમને મોટું ઇનામ મળે છે. અને મોટું ઇનામ એ કે તમને સદગુરુની પ્રાપ્તિ થાય. જે ગુરુ તમને સાચો માર્ગ બતાવે એવા ગુરુ હંમેશા પરોપકાર કરવાથી મળે. એમને એવા ગુરુ ના મળે. અને પરોપકાર સતત જળવાઈ રહે. આપણે ત્યાં ભગવાન મહાવીર ગુરુ તરીકે મેઘકુમારને મળ્યા. એનું કારણ પરોપકાર છે. એ મેઘકુમારનો જીવ પૂર્વજન્મની અંદર એક હાથી તરીકે હતો અને તે સમયે પોતે એક યોજનનું માટલું બનાવેલું, ઘાસ બધું ઉખેડી નાખેલું, જંગલમાં દાવાનળ લાગ્યો અને એના કારણે બધા પ્રાણીઓ, અહીં ઘાસ વગરની જમીન હતી એટલે બધા આની અંદર આવીને ઊભા રહી ગયા. અને એમાં એક સસલું બરાબર હાથીએ ખણવા માટે પોતાનો પગ ઊંચો કર્યો અને સસલું ત્યાં નીચે ગોઠવાયું. હવે હાથી વિચાર કરે છે કે જો હું પગ નીચે મૂકીશ તો બિચારું આ સસલું મરી જશે. એટલે 2.5 દિવસ સુધી હાથીએ પગ અદ્ધર રાખ્યો અને એનું પરિણામ એ આવ્યું કે બીજા ભવની અંદર જન્મતાની સાથે 96 કરોડ સોનૈયાનો સ્વામી, મા બાપનો એકનો એક દીકરો, 8 કન્યાઓની સાથે મેરેજ અને બીજા જ દિવસે દીક્ષા પણ લઈ લીધી. પણ કોની પાસે? ભગવાન મહાવીર પાસે. ભગવાન મહાવીર ગુરુ તરીકે કેમ મળ્યા? તો આટલા માટે કે એને પરોપકાર કર્યો માટે ખુદ ભગવાન મહાવીર એને ગુરુ તરીકે મળ્યા. અને એક વખતે તો એને વિચાર પણ આવી ગયો કે રાત્રે બધા સાધુઓ જ્યારે બાથરૂમ જાય તે સમયે, આ બાથરૂમ શબ્દનો હું તમે બધા છો એટલે ઉપયોગ કરું છું, બાકી માતૃ કહેવાય અમારી ભાષામાં. ઠંડી અને માતૃ એને સંડાસ અને બાથરૂમ કહેવાય. એટલે જ્યારે રાતના સમયની અંદર બધા મહાત્માઓ સૂતા હોય તો વારા પરથી એક એકને શંકા થાય ને ઊભા થાય. એટલે આમનો તો સંથારો છેલ્લો આવે, કારણ કે એ તો છેલ્લી દીક્ષા લે એ સૌથી નાનો. અમારે તો એવો નિયમ છે, ગઈકાલે કોઈ ભિક્ષુકે દીક્ષા લીધી હોય અને આજે ચક્રવર્તીએ દીક્ષા લીધી હોય તો એ ચક્રવર્તી પેલા ભિક્ષુક સાધુને પણ વંદન કરે. કારણ કે હવે એ ભિક્ષુક નથી, હવે તો એ ચારિત્રની એને પ્રાપ્તિ થઈ ગઈ છે. તો આવી રીતે એનો સંથારો છેલ્લો. એટલે બધાની પગની ધૂળ એને ત્યાં ઉડે. એટલે એક વખતે તો એને વિચાર
સવારે જાઉં ભગવાન પાસે ને કહું લો મારે તમારી દીક્ષા નથી જોઈતી, પણ જેવા ભગવાન પાસે પહોંચ્યા ભગવાને કહ્યું હે મેઘ તું સુખે સુખે આવ્યો, એમ કહીને એને એનો પૂર્વજન્મ યાદ કરાવ્યો. અને યાદ આવતા જ તરત જ જીવનભર માટે ખાવા પીવાનો બધો ત્યાગ કરી દીધો અને મરીને અનુત્તર વિમાનમાં દેવ તરીકે અને ત્યાંથી મનુષ્યમાં આવીને સીધા મોક્ષે જશે. પણ એનું કારણ શું? તો પરોપકાર. તો આ જીવનની અંદર વધારેમાં વધારે આવા પરોપકારના કાર્યો આપણે કરીએ કે જેથી કરીને આપણી મનની પ્રસન્નતા ખૂબ અંત સમયે વધારે હોય અને એ પ્રસન્નતા એવી હોય કે પછી જન્મ નામનો ગુનો જ ન થાય. એવી પ્રસન્નતા, એ પ્રસન્નતા છે મોક્ષે પહોંચાડે અને મોક્ષે ગયા પછી ક્યારેય જન્મવું ન પડે. કારણ કે તમારા જે કર્મો હતા જન્મવા માટેના એ બધા કર્મોનો નાશ કરી દીધો. તો બસ આપણે બધા આટલું સરસ જીવન એટલું વિતાવીએ જેટલું પણ બાકીનું જીવન છે એ બાકીનું જીવન ખૂબ સરસ રીતે આપણે ઉપયોગમાં લઈએ, બીજાને ઉપયોગમાં આવીએ અને એ રીતે આપણે આપણી સાધના એ રીતે આગળ શરૂ કરીએ. તમારો સમય થયો છે. પરમાત્માને આપણે કોઈ ક્વેશ્ચન આન્સર હોય પૂછવા હોય તો પૂછી લો. હા, કોઈને પૂછવું હોય તો આપણી પાસે 5 કલાક છે, 20-15 મિનિટ તો કોઈ પૂછો તો પૂછી શકો છો ભાઈ. કોઈને પૂછ્યું ભાઈ? ભાઈ અચ્છા હવે હું પૂછું તો પછી હા બોલો. હા ભાઈ હા બોલો. ભાઈ બધા કોઈ જતા નહીં, બધા ડિનર વાપરીને જજો ભાઈ પ્લીઝ. નહીં આ ભાઈને પ્રશ્ન પૂછવા. એટલે આપણે 2-3 વાતો કરવાની છે એટલે પ્લીઝ બધા બેસી રહેજો. હા બોલો. આપે કહ્યું કે જન્મ ધારણ કરવો ના જોઈએ અથવા તો જન્મનો ઉજવણી ન કરવી જોઈએ. પણ મારો કહેવાનો આશય એમ છે કે જન્મ કરીશું તો જ કર્મો ખપાઈશું, જન્મ કરીશું તો જ દરેક પાપમાંથી મુક્ત થઈશું. બરાબર. તો એ માટે જરા ખુલાસો. નહીં એટલે કર્મ છે એટલે જન્મ્યા, એટલે આપણે કર્મનો જ નાશ કરીએ તો જન્મવું જ ના પડે. આ જન્મ્યા અત્યારે જન્મી ગયા કારણ કે આપણા કર્મ બેલેન્સમાં હતા એટલે આપણે જન્મ્યા. તો આ જન્મમાં એવું કામ કરીએ કે ફરીથી જન્મ જ ધારણ ન કરવો પડે. એવું ક્યારે બને કે તમે બધા કર્મોનો નાશ કરી દો તો, પણ આપણી કમનસીબી એ છે કે આ જન્મની અંદર બધા કર્મો નાશ થઈ શકે તેમ નથી. કારણ કે અહીંથી ડાયરેક્ટ મોક્ષે જઈ શકાતું નથી. એટલે અહીંથી તમે એવું કામ કરો કે મહાવિદ્યામાં જાઓ અને ત્યાં 8 વર્ષની ઉંમરે દીક્ષા લઈને એવી ઉત્તમ ચારિત્ર પાડો કે બધા કર્મને ખપાવી દો. જેમ દેવચંદ્રજી મહારાજ 250 વર્ષ પહેલા અહીં હતા, આજે ત્યાં કેવડી તરીકે વિચરે છે અને ત્યાંથી મોક્ષે જશે. અનુપમા દેવી એ પણ આજે કેવડી તરીકે મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરે છે. તો આપણે એ રીતે એટલે જન્મવાનું નથી. જો જન્મ્યા એટલે કર્મ હતું તો જન્મ્યા ને, તો આપણે જન્મીને બધા કર્મોનો નાશ કરવાનો. બોલો. હા બોલો. ચાલો તમારું જે કામ છે. કોઈ જીવે આખી જિંદગીમાં પાપો કર્યા હોય પણ અંત સમયે એને વિચારો બદલાય, શુભ ભાવ જાગ્યો, શુભ વિચાર તો જાગ્યો પણ સદગતિ થાય. એક હું ચાલો જો ભગવાન મહાવીર એની ગોશાળો ઘણી આશાધના કરી, ઘણા હેરાન કર્યા ભગવાનને, આખી લાઈફ સુધી હેરાન કર્યા અને આખી લાઈફ સુધી હેરાન કર્યા પછી છેવટે ભગવાનને એક વિદ્યા શીખવી અને જેને અમે તેજોલેશ્યા કહીએ છીએ. એ વિદ્યાની પ્રાપ્તિ થયા પછી એને એનો ઉપયોગ એ ભગવાન પર જ કર્યો. એટલે ભગવાનને તો એની અસર ન થાય પણ તોય 3 પ્રદક્ષિણા આપી અને ભગવાનના શરીરમાં એવો વ્યાધિ થયો. આમ બીજા હોય તો મૃત્યુ થઈ જાય, પણ આ તો ભગવાનના શરીરમાં એવો રોગ થયો કે 6 મહિના સુધી લોહીના ઝાડા થયા. આવું થયું. પણ એ 3 પ્રદક્ષિણા આપી અને ગોશાળાના શરીરમાં પાછી ગઈ અને તે સમયે ગોશાળાને પશ્ચાતાપ થયો. એનો જીવનનો છેલ્લો સમય હવે ચાલી રહ્યો છે અને એવો પશ્ચાતાપ થયો કે એ સમ્યક દર્શન નામનો ગુણ તે સમયે પામી ગયો અને એના પ્રભાવે એ મરીને 12મા દેવલોકમાં દેવ તરીકે, જેને આખું જિંદગી સુધી ભગવાનની આટલી આરાધના કરી છે, ભગવાનને હેરાન કર્યા છે, એવી વ્યક્તિ પણ છેલ્લા સમયે પશ્ચાતાપ થયો પોતાના પાપનો
તે પશ્ચાતાપના કારણે મરીને 12મા દેવલોકમાં ગયો. એટલે એવું પણ બને કે ભલે અત્યાર સુધીનું જીવન આપણું અણસમજમાં ગયું હોય અને એના કારણે ઘણા પાપો સેવાઈ પણ ગયા હોય, પણ હજુ એ બાજી આપણા હાથમાં છે, બધું કંઈ ગયું નથી. અમારે તો એક એવી વાત પણ આવે છે કે એક ભિક્ષુક 3 દિવસ ભિક્ષા માટે જાય છે, કોઈ એને ભિક્ષા આપતું નથી, અને તે વખતે હવે બહુ ભૂખ્યો છે, અકળાઈ ગયો છે, અને તે સમયે એક જૈન સાધુ એને આહાર લઈને જતા જોયા. એટલે એના મનમાં થયું કે જૈન સાધુ તો બહુ દયાળુ હોય, ક્યારે પણ ના નહીં પાડે, લોકો તો મને કોઈ ખાવાનું આપતા નથી. એટલે ગયા જૈન સાધુ પાસે, એટલે આહારની માંગણી કરી. એને તો ભાઈ અમારો આચાર નથી, અમારા ગુરુ મહારાજ છે એમની પાસે જાઓ, એ તમને આ કહેશે. ગુરુ પાસે ગયા, ગુરુએ જાણી લીધું કે આ યોગ્ય જીવ છે. એટલે ગુરુએ કહ્યું, જો ભાઈ, અમને લોકોએ જે આહાર આપ્યો છે એ સાધુ સમજીને આપ્યો છે, એટલે અમે સાધુ સિવાય કોઈને ના આપી શકીએ. એટલે જો તને આહાર જોઈતો તો અમે આપીએ, પણ એના માટે તારે દીક્ષા લેવી પડે. જો દીક્ષા લે તો અમે તને આહાર આપીએ. એ કે કાંઈ વાંધો નહીં, હું દીક્ષા લઈશ. કારણ કે 3 દિવસનો ભૂખ્યો હતો, એટલે હવે ભૂખ સહન થતી નથી. એટલે એ સમયે વિચાર કર્યો કે સારું, ચાલો ખાવાનું મળે છે તો દીક્ષા લેવી એ શું ખોટી, એમ કરીને દીક્ષા લીધી. અને પછી સાધુ મહારાજ એ તો ઘરે આવે, એટલે આપણી પાસે તો જે સારામાં સારી વસ્તુ હોય એ જ આપીએ. એટલે પાત્રમાં તો બધું સારું, આહાર વાપરવા બેઠા તો બધું સારી વસ્તુઓ તો વાપરવામાં ધ્યાન ના રાખ્યું, અજીર્ણ થઈ ગયું. એટલે એ જ રાત્રે એ અજીર્ણ એવું થયું કે બધા વૈદ્યો માટે દોડાદોડ કરે છે જૈનો, કોઈ માથું દબાવે, કોઈ પગ દબાવે. એ વખતે આના મનમાં વિચાર આવ્યો કે આ ચારિત્રનો કેવો પ્રભાવ છે. ગઈકાલે જે લોકો મને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકતા હતા, કોઈ એક રોટલીનો ટુકડો આપવા માટે તૈયાર નહોતા, અને એ જ લોકોમાં આજે કોઈ માથું દબાવે છે, કોઈ પગ દાબે છે, કોઈ વૈદ્યને બોલાવવા ગયા છે, સંપત્તિ ગમે તેટલી ખર્ચાય એની કોઈને ચિંતા નથી. તો આ કેટલો બધો આ દીક્ષાનો કેવો પ્રભાવ છે. બસ આ વિચારમાં એનું મૃત્યુ થયું અને મરીને સીધા સંપ્રતિ મહારાજા તરીકે ઉત્પન્ન થયા. અને એ ભાવમાં 1.25 લાખ જીન મંદિર બનાવ્યા અને 1.25 કરોડ જીન પ્રતિમા બનાવી. આટલું બધું, કેટલીય દાનશાળાઓ, અને એ બધું એને એક ભાવમાં કરાવ્યું. બોલો, અડધા દિવસ માટેની દીક્ષા, ખાવા માટે લીધેલી દીક્ષા, ખાવા માટે જ લીધી છે, તો પણ છેલ્લા ટાઈમે એના પરિણામ, મનના ભાવો એ સુધરી ગયા, તો છેવટે એને આવો લાભ. બોલો. છેલ્લો પ્રશ્ન આપણે પૂરું કર્યા. હવે આપણે તમે જે જીવન મુક્તિ માટે વાત કરી, બધા જીવો માટે, પછી પીરિયડ હોય કે ગમે તે બરાબર. હવે આપણે જતા હોઈએ રસ્તામાં કે જંગલમાં કે ગામમાં જઈએ, આપણી સામે સર્પ આવીને ઉભો રહ્યો, તો આપણે શું વિચાર કરીએ? જો શક્તિ હોય, તાકાત હોય, તો એ સર્પ પણ ભલે હોય તો પણ આપણે આપણી જો સાધના કરતા હોઈએ તો સાધનામાં સ્થિર રહેવાનું, સાધનાથી જરાય ચલાયમાન થવાનું નથી. જો એવી આપણી શક્તિને તાકાત હોય તો, તમને થોડા સમય પહેલાંની વાત કરી, આપણે ત્યાં હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ ગિરનારની યાત્રા કરતા હતા. તો ગિરનારની યાત્રામાં થોડા પગથિયા ચડ્યા હશે અને સિંહ પણ એની પાછળ જ ચાલતો હતો. ખબર હતી તો પણ જરાય ગભરાયા વિના પોતે આગળ ને સિંહ પાછળ, કેટલાય સમય સુધી તે રીતે ચાલે. એટલે આમાં શું છે કે આ જે સર્પની જે ભય જે છે ને, એ ભય નામની એક સંજ્ઞા છે. એ ભય સંજ્ઞાના કારણે આપણને ભય લાગે છે, પણ હકીકતમાં એનાથી ક્યાંય ડરવાનું નથી. પણ તેમ છતાં પણ એ સર્પ આવ્યો તો તેવા સમયે પણ એની તરફ લેશ માત્ર પણ દુર્ભાવ કે કાંઈ કરવાનું નથી. કદાચ સર્પ પ્રાણ પણ લેશે, આવું પણ બને. તો તેવા સમયે પણ એને ઉપકારી એટલા માટે સમજવાનો છે કે પૂર્વજન્મમાં આપણે ક્યાંક એના કોઈ પણ રીતે પ્રાણ લીધેલા છે, માટે એ આ સ્વરૂપે આવીને. આપણે તો એવા ઘણા બધા દાખલા છે કે ઘણા બધા મહાપુરુષો ધ્યાનમાં હોય અને સિંહને વાઘ આવીને એ ખાઈ જાય, આવું પણ બને છે. પણ એનું કારણ પૂર્વજન્મની જ કોઈ પત્ની હોય, પૂર્વજન્મનો જ પુત્ર હોય, અને એ જ પત્ની કે પુત્ર
સિંહના વાઘના સ્વરૂપમાં આવીને એને ખાઈ જતો હોય. કારણ કે જે પ્રકારનો તમારો ઋણાનુબંધ હોય, જે પ્રકારનો તમે જે એક જન્મની અંદર જે પણ હોય તે, આમ સામાન્ય રીતે એમ કહેવાય કે લગ્નની અંદર સ્ત્રીનો સંબંધ એટલે જે અરસપરસનો જે સંબંધ છે ને 7 ભવ સુધી ચાલે, આવું લોકો કહે છે. આપણે જૈન શાસ્ત્રો નથી કહેતા, પણ દુનિયા એમ કે 7 ભવનો સંબંધ. પણ તમે કોઈને પણ પૂછો ને કે આ કેટલામો ભવ હોય તો સારું, બધા એમ જ કે આ 7મો હોય તો સારું. અને કોઈ પણ ગુરુને તો પૂછો શિષ્યને કે આ ગુરુનો સંબંધ, તો મને ભવો ભવ આ જ સંબંધ મળજો, મારે બીજો કોઈ સંબંધ જ નથી જોઈતો. હવે થેન્ક યુ વેરી મચ. ના ઘણો ઘણો આભાર. બધા લોકો આવે બદલ ઘણો ઘણો આભાર. આ જરા થોડી ચોપડીઓ બધા પાસ કરજો. આચાર્ય મહારાજે લખી છે, મોકલી આપી છે. મને આરતીબેન જે અહીં આવી શક્યા નથી અત્યારના, અહીંયા ગામમાં છે, એમને આપી છે. બહુ સરસ, વાંચવા જેવી, સમજવા જેવી છે. જરા પાસ કરજો. એક એક ગળદી એક એક કોપી લેજો. ઓછી હોય તો બીજી આપણે આપશું, પાસ કરશું.